प्रार्थना। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्ते शारदे देवी वीणा पुस्तकधारिणी विद्यारम्भं करिष्यामि प्रसन्ना भव सर्वदा। ઓકે, આ બધા ગ્રુપ તો તમે કર્યા હશે એવું માનું છું, એટલે રિપીટ કરતા રહેજો. અહીંયા જે શબ્દો આપ્યા છે બરોબર, પછી આ પણ તમારે મોઢે કરવાના છે. ના થયા હોય તો હવે નથી આપ્યા મેં કે કરે આપેલા છે પહેલા. આ જે છે દેખાય છે બધાને? હા દેખાય છે. એટલે તી તહ અંતિ ના બધા આપેલા હતા, પહેલા કરેલા છે બધાએ? હા, બોલતા જ મને લાગે. ચારે ચાર ના લોટ લકાર વિધિલિંગ ચારે ચાર ના કરેલા છે બધાએ પ્રત્યય. એટલે આ જે લકારના જે પ્રત્યય છે એ પણ આપણને મોઢે હોવા જોઈએ. ઓકે, બીજું આપણે જોયું હતું અભિહિત કર્તા, અભિહિત કર્મ, કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગમાં. તો કર્તરી પ્રયોગમાં અભિહિત કર્તાની પ્રથમા વિભક્તિ અને કર્મની બીજી વિભક્તિ. કર્મણી પ્રયોગમાં કર્મની પ્રથમા વિભક્તિ, કર્મ અભિહિત છે, અને કર્તાની તૃતીય વિભક્તિ. હવે આ જે વાક્યો છે એને આ તમારે ફેરવવાના છે. રમેશ પુસ્તકમ પઠતિ. ઓકે, આ હોમવર્કમાં છે, એટલે આ વાક્ય તમે કરીને મોકલજો તમારા ટીચરને. ઓકે, અને પછી જો ખબર ના પડી હોય તો પછી જાણી લેજો કઈ રીતે કરવાનું છે. ઓકે, હવે આપણે આ ટોપિક શરૂ કરીએ છીએ. કૃત પ્રત્યયની ઉપયોગિતા. બહારનો અવાજ વધારે સંભળાય છે એવું છે? ક્લિયર આવે છે તમારો અવાજ, બીજો અવાજ નથી આવતો. બરોબર, ઓકે. બરોબર. હવે આપણે જોઈએ કૃત પ્રત્યય જોવાના છે. કૃત પ્રત્યય એવા છે કે જે ધાતુને લગાવવામાં આવે છે. જેવી રીતે તિંગ પ્રત્યયો ધાતુને લગાવીએ છીએ એવી રીતે કૃત પ્રત્યય ધાતુને લગાવવામાં આવે. તિંગ પ્રત્યય ધાતુને લગાવીએ તે ક્રિયાપદ બને, બરાબર ને? તિંગ પ્રત્યય એટલે કયા છે? તી તહ અંતિ સી થ થ એ બધા તિંગ પ્રત્યય છે. હવે એને તિંગ કેમ કહેવામાં આવ્યા? કારણ કે પાણિની મુનિનું સૂત્ર છે એમાં પહેલો જે પ્રત્યય છે એને તિપ કહેવામાં આવે છે. એટલે પહેલો અક્ષર કયો છે? તી છે. અને પછી છેલ્લો જે છે એમાં લિસ્ટમાં મહિંગ, કખ ગગંગ એ ગકાર છે. એટલે આ જે છે બહુ જ વાસ, એક મિનિટ બાજુમાં પેલું ઝાડ છે ને ત્યાં ધૂપ કરે છે. ઓકે, ઓકે, એટલે આપણે જોઈએ કે તિંગ કહેવામાં આવે છે કારણ કે તિપ્તશ્ચી સિપ્તસ્થ મિપસ્મસ ત આતામ જ થા સાથામ ધમ એટ વહી મહિંગ. એમાં ગકાર છે કખ ગગંગ, એટલે પહેલો તી અને પછી છેલ્લો ગકાર. એટલે 9 જે છે પરસ્મી પદના, 9 આત્માની પદના, અને એટલે એને તિંગ કહેવામાં આવે. એ તિંગ પ્રત્યય ધાતુને લગાવીએ
એટલે આપણને ક્રિયાપદ મળે. પણ બીજા પણ એવા કેટલાક પ્રત્યયો છે જેને ધાતુને લગાવવાથી નામ બને છે. ઓકે, પ્રાતિપદિક બને છે. એટલે એ જ વસ્તુ અહીંયા દર્શાવી છે. એટલે તમે વાંચો તો ખ્યાલ આવે. સામાન્ય રીતે ધાતુને પ્રત્યય લગાવવાથી ક્રિયાપદ અથવા પ્રાતિપદિક નામ બને છે. ઉદાહરણ આપ્યું છે રમ પ્લસ ઘઈ. ઘઈ જે છે કૃદંત પ્રત્યય છે અને એમાંથી રહે છે માત્ર અ. એટલે રમ પ્લસ ઘઈ કરીએ અને પછી અ છે એની વૃદ્ધિ થાય છે અને રામ શબ્દ બને છે. હવે રામ જે છે પ્રાતિપદિક છે અને એને પછી સુપ પ્રત્યય આપણે લગાવીએ તો રામઃ, રામૌ, રામાહા એ પ્રમાણે કર્તા, કર્મ, કરણ એ બધા આપણને મળે છે, વિભક્તિઓ બધી. બીજું કૃત પ્રત્યયના સંદર્ભમાં કૃત પ્રત્યયો એવા પ્રત્યયો છે જે ધાતુને લાગીને કૃદંત પ્રાતિપદિક બનાવે છે. એટલે પ્રાતિપદિક જે છે એ એનું એક નામ છે જેને કહેવામાં કૃદંત. એટલે આપણે કહીએ કૃદંત શબ્દ છે. તો કૃદંત શબ્દ છે એનો અર્થ શું થાય કે જેને કૃત પ્રત્યયો લાગેલા છે. કૃત પ્રત્યય લાગી ધાતુને અને જે શબ્દ બને છે એને કૃદંત એવું ઓળખવામાં આવે છે. અને એનો ઉપયોગ જે છે એનો ઉપયોગ બધી જ વિભક્તિમાં થાય છે. ક્રિયાપદનો ઉપયોગ 10 કાળ બતાવવા માટે થાય છે. 10 લકાર છે. ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને બીજા જે છે એ આપણી લાગણીને બતાવતા જેને ઇંગ્લિશમાં મૂડ્સ કહે છે. તો એ પ્રમાણે 10 લકાર છે. પણ અહીંયા જે છે અને એ 10 લકાર જે આપણે જોઈએ એમાં કયા પ્રયોગો હોય છે તો જનરલી આપણે જોઈએ તો કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવિ પ્રયોગ. એટલે કર્તાને દર્શાવે. એટલે જ્યારે કર્તરી પ્રયોગ હોય તો એ જે પ્રત્યય જે છે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ કોને દર્શાવે છે? કર્તાને, જેને આપણે કહે છે અભિહિત કર્તા. કર્મણી પ્રયોગમાં અભિહિત કોણ છે? કર્મ છે. એટલે ક્રિયાપદ કોને બતાવે છે? તો કર્મને બતાવે છે. અને ધારો કે કર્તા કે કર્મ અભિહિત ના હોય તો એને ભાવે. જે અકર્મક ધાતુ જે છે એને પણ ક્રિયાપદ લાગે અને જે બને એને ભાવે પ્રયોગ કહેવામાં આવે. એટલે આ 3 પ્રકારના પ્રયોગ આપણને તિંગ પ્રત્યય લગાવીને પ્રાપ્ત થાય. ઓકે, તિંગ પ્રત્યય લગાવીએ એટલે આપણને ક્યાં તો એ કર્તા બતાવે, એ ક્યાં તો કર્મ બતાવે અથવા તો ધાતુનો અર્થ જે છે જેને ભાવે પ્રયોગ કહેવામાં આવે એ બતાવે. પણ આ કૃદંત પ્રત્યયો ધાતુને લગાવીએ તો બીજી બધી જ વિભક્તિ છે, માત્ર કર્તા કે કર્મ નહીં પણ કરણ, સંપ્રદાન, અપાદાન છે આજે અધિકરણ એ બધી જ વિભક્તિ આપણને દર્શાવે અને સાથે સાથે કાળ પણ દર્શાવે. બરાબર? એટલે તિંગ પ્રત્યયોની જગ્યાએ આપણે આ કૃત પ્રત્યયો લગાવી શકીએ. એટલે તિંગની અવેજીમાં કૃતનો ઉપયોગ કરી શકાય. બરાબર? એટલે કૃદંત પ્રત્યય એવા છે કે જે નામ બનાવે છે. એ પ્રત્યયો ધાતુને તમે લગાવો એટલે નામ બને, પણ એ નામ બનેલું છે એ કોઈક અર્થ દર્શાવે છે અને સાથે સાથે કાળ પણ દર્શાવી શકે છે. ઓકે, એટલે આ પ્રમાણે આપણે જોઈએ. હવે તો શું લખ્યું છે કે કૃત પ્રત્યયો એવા પ્રત્યયો છે જે ધાતુને લાગીને કૃદંત પ્રાતિપદિક છે. એનો ઉપયોગ અપાદાન, સંપ્રદાન, કરણ, અધિકરણ, કર્મ અને કર્તા આ બધી પ્રથમા વિભક્તિ અર્થમાં દર્શાવેલા છે. મુખ્ય વસ્તુ છે કે જો સામાન્ય રીતે જો ચોક્કસ અર્થ ન દર્શાવેલો હોય તો એ કર્તા અર્થને દર્શાવે છે. એટલે આમાંથી કોઈ પણ એક ના દર્શાવ્યો હોય કે આ અર્થમાં છે તો એ આપણે સમજવાનું કે એ પ્રત્યય કર્તાને દર્શાવનાર છે. ક્લિયર? કોઈને ના સમજાયું હોય તો પૂછો.
ઓકે, આ પ્રત્યયોને પાણીની મુનિ આ પ્રમાણે કહે છે. શું કહે છે? તો કે ધાતુને લાગતા તિંગ તી તહંતી પ્રત્યયોથી ભિન્ન, જે તિંગ પ્રત્યયો છે એનાથી ભિન્ન કાળવાચક પ્રત્યયોને કૃત સંજ્ઞક ગણાય છે અને એ પ્રાતિપદિક કહેવાય છે. આવા પ્રત્યયોના અષ્ટાધ્યાયીમાં આટલા જે 3:193 થી 3:4 117 સુધીમાં દર્શાવેલા છે. કઈ જગ્યાએ છે પાણીનીમાં એ અહીંયા દર્શાવેલા છે. ઓકે, જુદા જુદા પ્રત્યયો જુદા જુદા અર્થમાં ઉપયોગ કરીને દરેક ધાતુનું રૂપ બની શકે છે. એમાંથી થોડાક પ્રત્યયો આપણે હવે જોઈશું. બધા પ્રત્યયો અત્યારે નથી જોવાના, બધા પ્રત્યયો આપણે મોટા ભાગના પ્રત્યયો જ્યારે આપણે પાણીની જોઈશું ત્યારે બધા જોઈશું. ઓકે, હવે પ્રત્યય લગાવીએ અને પછી કંઈક ફેરફાર થાય. જેવી રીતે રામ પ્રાતિપદિક છે અને પ્રથમા વિભક્તિ નો પ્રત્યય લગાવ્યો, પ્રથમા વિભક્તિ એકવચનનો સુપ્રત્યય અને બન્યું રામઃ. દ્વિતીય વિભક્તિનો પ્રત્યય લગાવીએ અને બને રામમ. તૃતીય વિભક્તિનો પ્રત્યય લગાવીએ એકવચનનો રામેણ. એટલે આવી રીતે પ્રત્યય લગાવીએ એના પછી કંઈક ફેરફાર થાય છે. એવી રીતે આ કૃત પ્રત્યય લગાવીએ ત્યારે પણ ધાતુમાં ફેરફાર થાય છે. એટલે ધાતુમાં કયા પ્રકારનો ફેરફાર થાય છે તો એ આપણે જોવાનું હોય. બરોબર, હવે ધાતુ શેઠ હોય અને પ્રત્યય અર્ધ ધાતુક હોય તો ઈ વર્ણ પ્રત્યયની આગળ લગાવવામાં આવે છે. બરોબર, જ્યારે પણ ધાતુ શેઠ હોય. હવે ધાતુ શેઠ હોય કેવી રીતે ખબર પડે? તો ધાતુ શેઠ હોય એને માટે હવે તમારે એક એપ્લિકેશન જે છે એનો ઉપયોગ કરવો પડશે. એટલે હું તમને બતાવું અને એ જે એપ્લિકેશન છે એ તમારે જોવાની અને એમાં હું તમને બતાવું છું. દેખાય છે આપને આ? એક જ મિનિટ. ઓકે, આ છે ને જુદું નથી એટલે કરે છે. બરોબર, તમને લોકોને તો દેખાય છે ને? હા હું ફેરવું છું, દેખાય છે તમને? હા દેખાય છે. ઓકે, બરોબર. હવે એપ્લિકેશન જે છે ઓનલાઈન તમે એને એમાંથી શોધી શકો. અષ્ટાધ્યાયી એવું નામ છે. એટલે તમે એક મિનિટ, આમાં ઉપરનું દેખાય છે આખું બધું? હા દેખાય છે. નિષ્ઠા લખ્યું. નિષ્ઠા દેખાય છે. સ્ટોપ શેરિંગ ને બધું બતાવે દેખાય છે? એ નહીં દેખાતું હોય. ના, સ્ટોપ શેરિંગ ને નથી દેખાતું. ઓકે, કઈ વાંધો નહીં, પછી તમને બતાવવામાં આવશે અને એ પ્રમાણે લિંક મોકલીશું અને પછી તમે એ ખોલજો લિંક થી, એટલે અષ્ટાધ્યાયી જે છે ખુલશે. બરોબર, હવે આમાં તમે જોઈ શકો કે આવી રીતે ઉપર એ હશે. આ જે છે અહીંયા આવી રીતે 3 લાઈનો હશે. એ 3 લાઈનો ઉપર ક્લિક કરો તમે, એમાં લિસ્ટમાં તમને ધાતુ પાઠ દેખાશે. બરાબર, આ ધાતુ પાઠ છે અને આ ધાતુ પાઠમાં કોઈ પણ ધાતુ હોય એની ઉપર તમે ક્લિક કરો અથવા તો ના કરો તો પણ તમને અહીંયા દેખાય છે ભૂ સત્તાયામ. સંસ્કૃતમાં એનો અર્થ આપ્યો. પહેલા ગણની ધાતુ છે ભ્વાદિહી, પછી કેવી ધાતુ છે પરસ્મૈ પદી, પછી શું લખ્યું છે અકર્મક અને પછી સેટ લખ્યું છે. એટલે અહીંયા આ જે સેટ લખ્યું છે એને ત્યાં દર્શાવે છે.
આ સેટ છે, સેટ સેટ. પછી તમે આગળ જોશો તો અનીટ હશે, અમુક જગ્યાએ જે છે એમાં અનીટ હશે. આ બધી ધાતુઓ જે છે એ સેટ છે. હવે સેટ નો અર્થ શું થાય કે સ ઈટ, ઈટેન સહ, એટલે ત્યાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ટકાર જતો રહે અને પછી માત્ર ઈ રહે છે, અને એ ઈ જે છે એ પ્રત્યયની આગળ લગાવવામાં આવે, બરાબર, એટલે એને સેટ કહેવાય. એટલે આ ધાતુની આગળ અહીંયા તમને દેખાશે કે આ સેટ છે. ઓકે, અનિટ ધાતુ કેમ નથી હોતી? ફિલ્ટર કરવાનું છે એવું નથી ને? ના ના, આ બધી ધાતુ જ છે ને આમાં. બરોબર, હવે અહીંયા ખ્યાલ આવે? આ છેલ્લે જો લખેલું છે અનિટ, અનિટ એટલે એ ધાતુને ઈ લગાવવાનો નહીં. જ્યારે કૃદંત પ્રત્યય લગાવીએ આપણે ત્યારે અનિટ ધાતુ હોય તો ત્યાં એ પ્રત્યય લાગશે નહીં, અનિટ. અમુક ધાતુ એવી હશે કે વેટ હશે, વેટ એટલે વા ઈટ, તો વા ઈટ હોય ત્યારે ત્યાં આપણે શું કરવું પડે કે ત્યાં આપણે એને કઈ ધાતુ છે તો કે જે કઈ ધાતુ હોય એમાં બે એના રૂપ થશે. આ છે ધાતુમાં આ ફિલ્ટર છે, અને ફિલ્ટરને આધારે આપણે જોઈ શકીએ. અહીંયા સેટ ધાતુ, અહીંયા અનિટ છે, અહીંયા વેટ. તો અહીંયા જે છે પહેલા ગણમાં 14 ધાતુઓ છે જે વેટ છે. દેખાય છે વેટ લખેલું છે છેલ્લે? વેટ એટલે આ ઈટ, એટલે ઓપ્શનલી તમારે ઈ આગળ લગાવી શકાય એવું અહીંયા આ કહેલું છે. એટલે તમારે ધાતુ જ્યારે હોય એમાં આપણે તમારે જોવું પડશે, બરાબર. આ ધાતુ પાઠ છે અને તમે લોકો એમને શીખવાડજો કઈ રીતે જોવાનું. ઓકે, કારણ કે હવે ધાતુ પાઠની બધી બુક્સ લાવવાની, પછી આપણે જરૂર પડશે તો લાવીશું, પણ અત્યારે આમાં જોઈ શકાય. ઓકે, ઓકે, એટલે આ જે પ્રોસેસ કરીએ છીએ એમાં જો ધાતુ સેટ હોય તો પ્રત્યયની આગળ ઈ લગાવવાનો હોય. હવે એ ઈ છે ક્યારે લગાવવાનું શું છે તો પાણીનીના નિયમો છે એને આધારે બહુ સરળ પડે. અર્ધ ધાતુ કસ્ય ઈડવલાદેહે, એક જ સૂત્ર છે, પણ આપણને એ સૂત્રના વિશે ખબર ના હોય તો આપણે આ બધું જ અહીંયા ધાતુ પાઠમાં આ રીતે જોવાનું થાય. ઓકે, હવે જે પ્રાતિપદિક આપણને પ્રાપ્ત થયું એને ફરી પાછું સુપ પ્રત્યય લગાવવા પડે, વિભક્તિ પ્રત્યયો, અને એ લગાવ્યા પછી એનું રૂપ તૈયાર થાય અને પછી એનો વાક્યમાં પ્રયોગ આપણે કરી શકીએ. એટલે રામઃ રામૌ રામાહા, આ પ્રમાણે પહેલા ધાતુને કૃત પ્રત્યય લગાવીએ એ પ્રાતિપદિક બને, અને પ્રાતિપદિક બન્યા પછી સુપ પ્રત્યય લગાવવાના. સુપ પ્રત્યય એટલે કે વિભક્તિ પ્રત્યય, અને પછી કર્તા, કર્મ, કરણ એ બધા આપણને પ્રાપ્ત થાય. ઓકે, એટલું જ નહીં, કેટલાક અવ્યય પણ પ્રાપ્ત થાય છે તો ત્યાં સુપ પ્રત્યય લાગી શકે નહીં. કેટલાક જે છે એ અવ્યય પણ બને છે, એટલે ત્વા પ્રત્યય છે, તો ત્વા, લ્યપ આ બધા જે છે તુમુન એ આપણને અવ્યય આપે. અને અવ્યય એટલે શું છે કે જેની વિભક્તિ થાય નહીં. અવ્યય એટલે જેને સુપ પ્રત્યય લાગી શકે નહીં. એ શબ્દો એવા ને એવા જ રહે. એનો એક ચોક્કસ અર્થ હોય, જે પ્રત્યય લાગતો હોય એ ત્યારે એ અર્થમાં એનો પ્રયોગ થયેલો હોય. ઓકે, હવે આપણે જોઈએ કે કૃદંત પ્રત્યયો છે એને જુદા જુદા કયા કયા પ્રત્યયો છે, તો એ આપણે અહીંયા થોડીક માહિતી આપણને આપે છે. તો એક પ્રત્યયો જે છે આખું લિસ્ટ છે એને કહેવામાં આવે છે કૃત્યાહા.
કૃત્ય પ્રત્યય. આપણને ખ્યાલ હોય તો કાર્ય, કરણીય. તો કાર્ય શબ્દ છે કેવી રીતે બન્યો છે? તો એ કૃત પ્રત્યય લાગે છે. કૃત પ્રત્યય અંતર્ગત કૃત્ય પ્રત્યય. ઓકે, કૃત્ય પ્રત્યય જે છે એ કૃત પ્રત્યય, જે કૃતનું આખું જે ચેપ્ટર છે એ અંતર્ગત જ કૃત્ય પ્રત્યય આવે છે. અને આ કૃત્ય પ્રત્યય 7 છે. એ આપણે જોઈશું જ્યારે સૂત્ર ને બધું આવશે ત્યારે આપણે જોઈશું. પણ અત્યારે જે જરૂરી છે એટલા પ્રત્યયો આપણે ભણીશું. ઓકે, તો આ પ્રત્યયો કયા કયા છે? તો તવ્ય, તવ્યત, અનિયર, કિલિમર, યત, ણ્યત, કર્તવ્ય, કાર્ય, કરણીય જે છે એ બધા પ્રત્યય આ પ્રમાણે લાગી અને શું થાય છે? તો આ પ્રત્યયો લાગીને વિધિ અર્થ કૃદંત એટલે કે વિધ્યર્થ પ્રાતિપદિક બને છે. કરવું જોઈએ ત્યારે કરવું જે આપણે કહેતા હોઈએ છીએ તો એ પ્રમાણેના બધા એના પ્રાતિપદિક બને અને જેનો ઉપયોગ ને માટે યોગ્ય એવા અર્થની અપેક્ષા હોય ત્યારે ધાતુને. કાર્ય તો એ શું થાય? એ કાર્ય એટલે શું છે? જે કંઈ એક્શન છે, જે કંઈ ક્રિયા છે એને યોગ્ય. ઓકે, ને માટે યોગ્ય એવા અર્થની અપેક્ષા હોય ત્યારે ધાતુને લગાવવામાં આવે છે. આ સામાન્ય એનો અર્થ છે. કૃત્ય પ્રત્યય ક્યારે લગાવવાનું? કૃત્ય પ્રત્યય જ્યારે વિધિ કે કંઈ આપણને જોઈતું હોય અથવા તો આ યોગ્યતા દર્શાવવી હોય ત્યારે એ પ્રમાણે આ પ્રત્યય લગાવવાનો હોય. અને એને એ લગાવીને જે આપણને પ્રાપ્ત થાય છે એને કહેવામાં આવે છે પ્રાતિપદિક. ઓકે, ક્લિયર છે? બધાને ક્લિયર છે ને? ઓકે, બીજા પ્રત્યયો છે વૃણુલ અને તૃચ્છ. બે પ્રત્યયો છે અને એનો ઘણો ઉપયોગ થાય છે. પેલા પ્રત્યયનો પણ ઘણો ઉપયોગ થાય છે. મૃણુલ અને તૃચ્છ જે છે એ કર્તાને દર્શાવે છે. હવે શુદ્ધ પ્રત્યય શું છે મૃણુલમાં? તો ભૂ રહે છે અને તૃચ્છમાં ધ્રુ રહે છે. અને ભૂ જે છે એને ફરી પાછું એનો અક બની જાય છે. એટલે ભૂનો અક એવો આદેશ થાય છે. એટલે કૃ ધાતુ હોય અને પછી આપણે મૃણુલ પ્રત્યય લગાવીએ કારક એવો શબ્દ બને. ભૂ અને અક. ની ધાતુ હોય નાયક. આ પ્રમાણેના શબ્દો આપણને એનાથી પ્રાપ્ત થાય. એટલે સામાન્ય રીતે જો ચોક્કસ અર્થ ન દર્શાવેલો હોય તે કર્તા અર્થને દર્શાવે છે. મૃણુલ અને તૃચ્છ શેને માટે વાપરવાના એ દર્શાવ્યું નથી. અને એટલા માટે આપણે જાણવાનું કે શેને માટે છે? તો એ કર્તાને દર્શાવે છે. ઓકે, બીજું આગળ આખું ચેપ્ટર જે છે સોપપદ કૃત. સોપપદ કૃત એટલે ઉપપદ સહિતના પ્રત્યયો. ઉપપદ એટલે પદ એટલે શબ્દ. શબ્દ, ધાતુ અને પ્રત્યય એવી સ્થિતિ હોય. કોઈક શબ્દ હોય, ધાતુની નજીક કોઈ શબ્દ હોય અને એવી ધાતુને પ્રત્યય લગાવવામાં આવે એને કહેવાય સ ઉપપદ. ઉપપદેન સહ. ઉપ એટલે નજીક. નજીક પદ છે, કોઈક શબ્દ છે અને પછી એને એ ધાતુને પ્રત્યય લગાવવામાં આવે છે. એને કહેવામાં આવે છે સોપપદ કૃત. આના માટેનું એક્ઝામ્પલ જે છે કુંભકારઃ. કુંભકારઃ તો કુંભમ કરોતિ ઇતિ કુંભકારઃ. તો કુંભ શબ્દ જે છે અને કાર તો કુંભ અને પછી કૃ ધાતુ અને પછી એને પ્રત્યય લાગ્યો અણ. તો એને શું કર્યું? અણ પ્રત્યય લાગ્યો એને કાર એવો શબ્દ બનાવ્યો. પણ એની સાથે કયો શબ્દ છે બીજો? કુંભ. તો કુંભકારઃ આપણને કુંભકાર પ્રાતિપદિક પ્રાપ્ત થાય અને પછી પ્રથમ વિભક્તિ એક વચનમાં શું થાય? કુંભકારઃ. દ્વિતીય વિભક્તિ કુંભકારમ એક વચનમાં. બરાબર, આ પ્રમાણે પ્રાપ્ત થાય. એટલે ઉપપદ સહિતની જે કૃત પ્રત્યયો દર્શાવેલા છે. ઓકે, સમય આધારિત, કાળ આધારિત પ્રત્યયો જે છે એ પણ છે. તો ભૂતાર્થે તો ભૂતકાળના અર્થમાં કે પ્રત્યય ડ પ્રત્યય ત તવતુ. ત અને તવતુ આ પ્રત્યયનો ઉપયોગ ઘણો છે. સૌથી વધારે જો ઉપયોગ થયો હોય ભાષામાં તો આ ત અને તવતુ પ્રત્યય છે.
અને ક્વસુ પ્રત્યય છે. ભૂતકાળના અર્થમાં, વર્તમાનના અર્થમાં શત્રુ શાનત છે, સ્ટ્રન છે, ઇત્ર, ઉણાદિ, બીજા ઘણા પ્રત્યયો છે. આ તો ખાલી માત્ર ઉદાહરણ તરીકે આપેલા છે. બીજું છે ભવિષ્યત કાલે, તો તુમુન અને મૃણુલ છે. ઓકે, તો આવી રીતે આ કાળને આધારિત પણ પ્રત્યયો આપેલા છે. એટલે કાળને આધારે પ્રત્યયો લગાવીએ તો આપણને શું મળે? આપણને ક્રિયાપદ મળે કે પ્રાતિપદિક મળે? આપણને શું મળે? પ્રાતિપદિક મળે. બરાબર. આ બધા જ પ્રત્યયો જે છે અહીંયા દર્શાવેલા છે એ બધા લગાવી અને આપણને પ્રાતિપદિક મળે છે. અને પ્રાતિપદિક પ્રાપ્ત થાય પછી આપણે સુપ પ્રત્યય અને વિભક્તિ પ્રત્યય આપણને લગાવવાના. ઓકે, બીજું છે ભાવે અર્થમાં પણ છે અમુક પ્રત્યયો. તો ભાવે અર્થમાં જે છે એ પ્રત્યયો અકર્તરી જ કારકે સંજ્ઞાયામ એ સૂત્રમાં દર્શાવેલું છે. એટલે પુલ્લિંગ નામ દર્શાવવા માટે ધાતુને આ પ્રત્યય લગાવવામાં આવે છે. એટલે માત્ર પુલ્લિંગ જ નથી, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ એ પણ દર્શાવે. એટલે ગઈ પ્રત્યય, અજ પ્રત્યય, અપ પ્રત્યય ભાવે અર્થમાં છે. પણ ભાવે પ્રયોગ હોય એમાં કરતા તો હોય, કોઈ પણ ક્રિયા હોય ત્યાં કરતા તો હોય જ. એટલે ગઈ પ્રત્યય, અચ પ્રત્યય, અપ પ્રત્યય બધા છે પુલ્લિંગ માટે છે. સ્ત્રીલિંગ માટે તીન પ્રત્યય છે. શુદ્ધિ, બુદ્ધિ, મતિ, ગતિ, રતિ, આ બધા શબ્દો છે એ આ પ્રત્યય લગાવીને બનેલા છે. ભાવે અર્થમાં સ્ત્રીલિંગ નામ દર્શાવવા માટે ધાતુને આ પ્રત્યય લાગે છે. ઓકે, કરણ અને અધિકરણ છે. તો કરણ એટલે તૃતીય વિભક્તિ આપણે જોઈએ છે કરણ, અને અધિકરણ એટલે સપ્તમી વિભક્તિ. તો કરણ અર્થ દર્શાવવા માટે, અધિકરણ દર્શાવવા માટે પણ પ્રત્યયો છે. લ્યુટ, તો લ્યુટ પ્રત્યય છે એમાંથી યુ રે છે અને લ્યુટમાં યુ રે છે માત્ર, અને યુનો અન એવો આદેશ થાય છે. ઓકે, ભાવે અર્થમાં પણ નપુંસકલિંગ નામ દર્શાવવા માટે ધાતુને આ પ્રત્યય લાગે છે. ઓકે, પછી આગળ છે તુમુન પ્રત્યય. તો તુમુન જે છે કાલ સમય વેલાસુ તુમુન. જ્યારે બે ક્રિયાઓ દર્શાવવામાં આવતી હોય તો ઈચ્છાર્થક ધાતુને આ પ્રત્યય લગાવવામાં આવે છે. જ્યારે બે ક્રિયાઓ થતી હોય, અને ક્યારે છે તો કે બે ક્રિયાઓ એક જ કર્તા દ્વારા થતી હોય. કરનારો કોણ છે? એક જ છે, પણ એના દ્વારા બે ક્રિયા. બરાબર. હું ખાઈને ફરવા ગયો, તો એક જ કર્તા છે. તો એ જે છે એમાં પૂર્વકાળની જે કંઈ ક્રિયા થઈ હોય એને આ પ્રત્યય લાગે છે. બરોબર. એટલે સમાન શું છે? જ્યારે બે ક્રિયાઓ દર્શાવવામાં આવતી હોય તો ઈચ્છાર્થક ધાતુને આ પ્રત્યય લગાવવામાં આવે છે. સમાન કર્તૃકયો પૂર્વકાલે ત્વા લ્યપ. એટલે ઓકે, તુમુન પ્રત્યય છે અહીંયા બીજો ત્વા અને લ્યપ પણ છે. તો જ્યારે બે કે બે થી વધારે ક્રિયા એક જ કર્તા દ્વારા થાય છે ત્યારે સમયને આધારે પૂર્વ ક્રિયાને ત્વા પ્રત્યય લગાવવામાં આવે છે. ઓકે, તુમુન પ્રત્યય છે અને સાથે સાથે આ કાળ અને સમય દર્શાવનાર પ્રત્યય છે. ઓકે, હવે આપણે એમાંથી ત પ્રત્યય જોઈશું, જેનો ઉપયોગ ઘણો બધો થયેલો છે. બરાબર. અત્યાર સુધી આપણે જોયું એ સામાન્ય ઇન્ફોર્મેશન કૃદંત પ્રત્યયના સંદર્ભમાં જોઈ. હવે કૃદંત પ્રત્યય જોઈએ છે, અને કૃદંત પ્રત્યયમાં ત પ્રત્યય. તો ત પ્રત્યય છે એનો ઉપયોગ શેને માટે થાય છે? તો કે ભૂતકાળમાં કરેલું કાર્ય, પહેલા થઈ ગયેલી ક્રિયા દર્શાવવા માટે આ પ્રત્યય વપરાય છે. એટલે પહેલા કોઈ ક્રિયા થઈ ગઈ હોય તો એને માટે આ પ્રત્યયનો ઉપયોગ કરાય છે. એટલે આ પ્રત્યય જે છે શેને લગાવવામાં આવે? ત પ્રત્યય. ત પ્રત્યય શેને લગાવવામાં આવે? ક્રિયાપદને, ધાતુને. ક્રિયાપદ જે છે એને કયા કહેવાય? ધાતુને તિંગ પ્રત્યય લાગે, તી તહ અંતિ, એને કહેવાય ક્રિયાપદ. ધાતુને એ તિંગ પ્રત્યય લાગ્યા પછી આપણને જે પ્રાપ્ત થાય એને કહેવામાં આવે ક્રિયાપદ. પણ ધાતુને આ પ્રત્યયો લાગે, ત પ્રત્યય લાગી અને જે આપણને પ્રાપ્ત થાય એને કહેવામાં આવે કૃદંત પ્રાતિપદિક.
ખ્યાલ આવ્યો? કૃદંત કહેવાય એને, કૃદંત પ્રાતિપદિક. અને એને પછી સુપ પ્રત્યય ઉમેરવામાં આવે છે. ક્લિયર છે? હવે ત પ્રત્યય છે ભૂતકાળમાં કરેલું કાર્ય દર્શાવવા માટે વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કરેલું, ખાધેલું, પીધેલું, ગયેલું, આવેલું. આપણે બોલીએ જ છે. હવે ગયેલું આવેલું શું હોય? ગયેલું, પીધેલું, ભૂતકાળ. હા ભૂતકાળ. ભૂતકાળ. હા ભૂતકાળ. ભૂતકાળ દર્શાવે છે. ભૂતકાળ દર્શાવે છે એટલું જ નહીં, સાથે સાથે એક કર્મની ઉપર ભાર આપે છે. જે દર્શાવવામાં આવે છે એને કોણ છે? કર્તા નહીં, પણ કયા અર્થમાં છે? કર્મના અર્થમાં. પીધેલું, પાણી પીધેલું, તો પાણી પીધેલું છે એ. જેણે પાણી પીધું છે એ. એણે પાણી પીધું એવું નહીં, પણ જેણે પાણી પીધેલું છે એ વ્યક્તિ. ખાધેલું, ખાધેલું, તો ખાધેલું એટલે શું? જે વ્યક્તિએ ખાધેલું છે એ વ્યક્તિ. બરાબર? એટલે એને એક કર્મને દર્શાવે છે. ખાધું એવું નહીં, ખાધું એ તો કર્તાને દર્શાવે છે, પણ ખાધેલું, ગયેલું, તો ગયેલું એટલે કોને દર્શાવે છે? એક કર્મને દર્શાવે છે. એટલે ત પ્રત્યય છે કર્મને દર્શાવે છે, ભૂતકાળના અર્થમાં છે. અને બીજો આગળ તવતુ પ્રત્યય છે. એક તવતુ પ્રત્યય કોને દર્શાવે છે? કર્તાને દર્શાવે છે. બરાબર? આ થોડુંક ધ્યાનમાં રાખવાનું. અક્તા પ્રત્યયમાં શું માત્ર રહે છે? ત રહે છે. ત જે છે એનો કન્ટેન્ટ એ રહે છે. બરોબર. આગળ શું કહે છે? આ પ્રત્યય સકર્મક ધાતુમાં કર્મવાચ્ય કર્મ પર ભાર આપે છે. અને આ પ્રત્યય અકર્મક ધાતુમાં ભાવવાચ્ય એટલે કે ક્રિયા પર ભાર આપે છે. જ્યારે ધાતુ અકર્મક હોય, હવે સકર્મક અને અકર્મક પણ તમને આ એપ્લિકેશનમાં જ મળશે. ધાતુ સકર્મક છે કે અકર્મક છે, એવી રીતે સેટ આપણે જોયું એ જ જગ્યાએ ફરી પાછું ત્યાં સકર્મક અકર્મક એવું પણ તમને જોવા મળશે. એટલે જો ધાતુ સકર્મક હોય તો એ કર્મને દર્શાવે છે, પણ ધાતુ જો અકર્મક હોય અને આ પ્રત્યય આપણે લગાવીએ તો એ ધાતુના અર્થને દર્શાવે. એને કહેવામાં આવે ભાવવાચક. ઓકે, એને ભાવ દર્શાવનાર પ્રત્યય કહેવામાં આવે. હવે સકર્મક ધાતુ કઈ કહેવાય? દાખલા તરીકે આપણે જોઈએ કે ખાધું. શું ખાધું? તરત પેલો પ્રશ્ન પૂછે. ખાધું તો પ્રશ્ન પૂછી શકે નહીં કે શું ખાધું? તો એમાં કર્મ છે, એટલે ખાધું એ કેવું છે? સકર્મક કહેવાય. પણ આપણે જોઈએ કે સૂઈ ગયો, ઊંઘી ગયો, એ સકર્મક છે કે અકર્મક છે? શું ઊંઘી ગયો? આપણે પૂછીએ આવું? શું ઊંઘી ગયો? બગાસું ખાધું પેલા કહીએ આપણે. તો શું બગાસું ખાધું આપણે પૂછીએ? કેવું બગાસું ખાધું કેવું? પણ એ જે છે ને શું કહેવાય? કે જે આપણી જે ક્રિયાઓ જે નેચરલ જે થતી હોય અને એવી જે ધાતુઓ હોય એને કેવી કહેવાય? એ અકર્મક કહેવાય. એટલે એવી જે ધાતુઓ હોય ત્યારે એવી ધાતુની સાથે જ્યારે આ પ્રત્યય ઉમેરવામાં આવે ત્યારે ધાતુનો અર્થ જે છે જેને ભાવ કહેવામાં આવે છે એ અર્થ આપણને આપે છે. ક્લિયર થયું? બરોબર. હવે આપણે કઈ વાતો જોઈ? આ પ્રત્યય જોયા આપણે. હવે તમે મને કહો કૃત પ્રત્યય શેને લગાવવામાં આવે છે? ધાતુને. ઓકે. તિંગ પ્રત્યય શેને લગાવવામાં આવે છે? ક્રિયાપદને. ધાતુને લગાવવાથી ક્રિયાપદ. ધાતુને જ લગાવવામાં આવે અને પછી જે બને છે એને ક્રિયાપદ કહેવાય. બરાબર? તિંગ પ્રત્યય શેને લગાવવામાં આવે? ધાતુને. કૃત પ્રત્યય શેને લગાવવામાં આવે? ધાતુને. તિંગ પ્રત્યય ધાતુને લગાવીએ તો શું મળે આપણને? ક્રિયાપદ મળે.
અને કૃત પ્રત્યય જ્યારે ધાતુને લગાવવામાં આવે તો શું મળે આપણને? પ્રાતિપદિક એટલે મૂળ નામ આપણે કહીએ. પછી એ પ્રાતિપદિકને આપણે પ્રત્યય લગાવીએ. કયા પ્રત્યય લગાવીએ? સુપ પ્રત્યય લગાવીએ તો આપણને શું મળે? વિભક્તિઓ મળે. બરાબર? એ બધી જુદા જુદી વિભક્તિઓના રૂપ આપણને પ્રાપ્ત થાય. હવે એ જે વિભક્તિઓના રૂપ પ્રાપ્ત થાય છે બધા, એને સંસ્કૃતમાં શું કહેવામાં આવે? રૂપો. એને કહેવામાં આવે સુબંત. અને તિંગ પ્રત્યય લગાવવામાં આવે તેને શું કહીએ છીએ? અને સુબંત અને તિંગંત ને શું કહેવામાં આવે છે? સુપ્તિંગંતમ પદમ. બરાબર, યાદ આવ્યું? સુપ્તિંગંતમ પદમ એટલે પદમ એટલે શું છે? જેને વિભક્તિ પ્રત્યય લાગેલો છે એવો શબ્દ. એટલે એને સુપ લાગેલો છે એટલે એ વિભક્તિ લાગેલો પ્રત્યય અથવા તો તિંગ લાગેલો છે એવો શબ્દ એને કહેવામાં આવે છે. શું છે? એટલે ક્રિયાપદ અને સુપ પ્રત્યય લાગેલા છે એવા શબ્દો જે છે એને કહેવામાં આવે પદમ. સુપ્તિંગંતમ પદમ. પણ એ પદમ ક્યારે પ્રાપ્ત થાય? સુપ પ્રત્યય લગાવીએ કે તિંગ પ્રત્યય લગાવીએ ત્યારે. એટલાથી જ આપણને પદમ પ્રાપ્ત થાય? ના, એવું નથી. આપણને એ જે પ્રત્યયો જે છે, કયા બીજા પ્રત્યયો લગાવીએ તો પદમ પ્રાપ્ત થાય? તો આપણે જોઈએ કે પ્રાતિપદિક જે બને છે એ કેવી રીતે બને છે? એ પહેલા પ્રાતિપદિક બને છે. ઓકે, એટલે મેં જે કહ્યું બીજા કયા એ જે છે, પણ એવું નહીં. પણ ક્રિયાપદ અને જે આપણે કહીએ છીએ કે આપણે સુબંત, ક્રિયાપદ એટલે તિંગંત અને સુબંત બે પ્રકારના બધા છે. અને ત્રીજા જે કહીએ તો અવ્યય છે. એટલે થોડુંક જરાક એમાં સુધારો કરું છું. સુબંત અને તિંગંત અને અવ્યય ભાષામાં આટલા શબ્દો રહેલા છે. એમાં જે સુબંત જે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો ધાતુને કૃત પ્રત્યય લાગીને પ્રાતિપદિક બને છે. ધાતુને કૃત પ્રત્યય લાગીને પ્રાતિપદિક બને છે. એ પ્રાતિપદિકને સુપ પ્રત્યય લગાવવામાં આવે છે અને સુબંત બને છે. ક્લિયર થયું? જેવી રીતે આપણે જોયું કે રામ, તો રામ જે છે એ શું છે? એ પ્રાતિપદિક છે. કેવી રીતે બન્યું? તો કે ધાતુને પ્રત્યય લગાવ્યો. કયો પ્રત્યય લગાવ્યો? તો કે કૃદંત પ્રત્યય લગાવ્યો. અને પછી એ પ્રાતિપદિક બન્યું. માત્ર કૃત પ્રત્યય છે એટલું જ નહીં, બીજા ઉણાદી પ્રત્યયો છે, તદ્ધિત પ્રત્યયો છે, એવા બધા પણ છે. પણ આ એક એનું આ એક ચેપ્ટર છે, આ એક વિભાગ છે જે કૃત પ્રત્યય, અને જેનો ઉપયોગ ઘણો થયેલો છે. અને આ જે પ્રત્યયો જે છે એ જુદા જુદા અર્થમાં લાગી શકે છે. એટલે માત્ર કર્તાને દર્શાવે, કર્મને દર્શાવે કે ભાવને દર્શાવે એટલું જ નહીં. બીજા કયા કયા ઉપયોગો હોય? કોને કોને દર્શાવે? કોને દર્શાવી શકે આ પ્રત્યયો? આપણે જોયું હમણાં, જે યાદ હોય એ બોલો. કર્તા, કર્મ, કરણ સિવાય બીજા કોને દર્શાવે? ક્રિયાને. ક્રિયાને કઈ ક્રિયાને દર્શાવે? સંપ્રદાન અધિકરણ. એટલે જે આપણે કહે છે સંપ્રદાન, કારણ કે આપણે જોવાનું કે આ પ્રત્યયો લાગે છે કોને? ધાતુને લાગે છે. અને ધાતુને આ પ્રત્યય લાગે છે તો કોઈ ચોક્કસ અર્થમાં લાગે છે ને? તો એ કયા અર્થ છે? કર્તા અર્થ, કર્મ અર્થ અને ભાવ્ય અર્થ તો ક્રિયાપદમાં છે આપણે, પણ એનાથી વિશેષ કંઈક છે એમાં. એનાથી વિશેષ શું છે? તો સંપ્રદાન અર્થ છે, અપાદાન છે, અધિકરણ છે, બરાબર ને? કરણ અર્થ છે. તો એ બધા અર્થમાં પણ આ પ્રત્યય લાગે છે. તિંગ પ્રત્યયો માત્ર
ત્રણ જ પ્રકારના અર્થ આપણને આપે છે. એક કર્તાને દર્શાવનાર, કર્મને દર્શાવનાર અથવા તો ભાવ દર્શાવનાર. પણ આ જે પ્રત્યયો છે એ બધી જ વિભક્તિના જે છે એ પણ આવી જાય છે. એટલે હવે જે પ્રાતિપદિક બને એ માત્ર કર્તા કર્મ એટલું જ નહીં, પણ સમય આધારિત પણ પ્રત્યયો આપણને આપે છે. ક્લિયર છે? કઈ ક્લિયર ના હોય તો મને પૂછો. ઓકે, હવે આ પ્રત્યયો જ્યારે લગાવીએ ત્યારે શું જોવાનું, શું ધ્યાન રાખવાનું છે? ધાતુ સેટ છે કે નહીં. ધાતુ જો સેટ હોય તો શું કરવાનું હોય? ઈ લાગે. પ્રત્યયની આગળ ઈ લાગે. ધાતુ અનિટ હોય તો ન લાગે. તો પ્રત્યયની આગળ ઈ લાગશે નહીં. ધાતુ વેટ હોય તો શું થાય? ઓપ્શનલ ઈ લાગે બી ખરો. એટલે એના બે રૂપ હોય. બરાબર? એટલે ઓપ્શનલી એટલે શું થાય? એનો વિકલ્પ છે. વિકલ્પ છે એટલે શું છે? તમને તમારી પાસે બે રૂપ પ્રાપ્ત થાય. ક્લિયર છે આ બધું? એટલે સેટ વેટ એ થયું. બીજું છે સકર્મક અને અકર્મક ધાતુ. તો સકર્મક ધાતુ હોય અને અકર્મક ધાતુ એ કેવી રીતે ખબર પડે? સકર્મક ક્રિયાને દર્શાવે અને અકર્મક છે એ સકર્મક ક્રિયાને દર્શાવે, કર્મ ઉપર ભાર છે. સકર્મક જે છે એ કર્મ, અને કર્મ એટલે શું? કર્મ ગયેલું ખાધેલું ક્રિયાને દર્શાવે, ક્રિયાને. કર્મનો અર્થ શું થાય? કર્મનો અર્થ શું થાય? એક્શન. બીજા કોઈ? કર્મનો અર્થ શું થાય? કર્તાનો અર્થ શું થાય? જે ક્રિયા કરે એ કરતા. ક્રિયા કરે અને કરતા. કર્મ કોને કહેવાય? કર્તાનો વિષય હોય, ક્રિયાનો વિષય હોય કર્મ. બરોબર, એટલે કર્મ કોને કહેવાય? ક્રિયાનો વિષય. આપણે વિભક્તિ કોઠો પહેલા જોયેલો છે અને વિભક્તિ કોઠો આપણા મનમાં બેસાડી દેવાનો. ક્રિયાની કોઈ પણ ક્રિયા હોય, ક્રિયાનો અર્થ કર્મ નહીં. ક્રિયા એટલે એક્શન જેને કહેવામાં આવે. અત્યારે હું ક્રિયા કરું છું. શેની ક્રિયા કરું છું? બોલવાની ક્રિયા. તમે પણ કોઈ ક્રિયા કરો છો. કઈ ક્રિયા કરો છો? સાંભળવાની ક્રિયા. આને કહેવાય ક્રિયા. બરાબર? એ ક્રિયા જે છે એ જે એની આગળ બીજા બધા પરિબળો છે. કયા પરિબળો છે? એક ક્રિયાની સાથે એનો કર્તા જોડાયેલો છે. એ ક્રિયાની સાથે એનો વિષય, કરવાનો વિષય, ક્રિયાનો વિષય એ જોડાયેલો છે. દાખલા તરીકે રામ વનમાં જાય છે. રામ વનમાં જાય છે. રામ ફળ ખાય છે. રામ ફળ ખાય છે એમાં તમે જોઈ શકો. રામ વનમાં જાય છે તો ફરી પાછું એવું થાય કે વનમાં એટલે શું છે? ની તરફ. એ ની તરફ એટલે પહોંચવાનો જે વિષય છે એ શું છે? વન છે, જગ્યા છે. એટલે એને કર્મ કહેવાય. પણ રામ ફળ ખાય છે તો ખાવાની જે ક્રિયા છે એ ખાવાની ક્રિયાનો કર્તા કોણ છે? ખાવાની ક્રિયાનો કર્તા કોણ છે? રામ છે. એ ક્રિયા જે છે એનો વિષય શું છે? કર્મ શું છે એનું? ફળ. ફળ. શું છે એનું? કર્મ કયું છે એનું? એ જે ક્રિયા છે ખાવાની ક્રિયા, એનું કર્મ શું છે? ફળ. બરોબર, એટલે કર્મ શબ્દનો અર્થ ક્યારેય પણ ગ્રામરમાં ક્રિયા થતો નથી. કર્મ આપણે કઈ કર્મ કરો, કર્મ કરો, કર્મ. કર્મ એટલે કંઈક કરો. આપણે ભાષામાં બોલીએ છીએ પણ ગ્રામરમાં, વ્યાકરણમાં ક્યારેય પણ કર્મ શબ્દનો અર્થ ક્રિયા એવો થાય નહીં.
એટલે વેદાંત શાસ્ત્રમાં પણ જ્યારે કર્મ શબ્દનો અર્થ આપેલો હોય તો કર્મ એટલે શું? કર્મ એટલે ઓબ્જેક્ટ, વિષય. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે ક્રિયાનું કર્મ, ક્રિયાનું કર્મ રામ ફળ ખાય છે. તો ક્રિયાનું કર્મ શું છે? કર્તાનું કર્મ નથી. શેનું કર્મ છે? ક્રિયાનું કર્મ છે. જે ક્રિયા થઈ રહી છે એનો વિષય આપણે સમજવાનું હોય એવી રીતે. કર્તાનું કર્મ એવું નહીં. જે ક્રિયા થઈ રહી છે એનો વિષય શું છે? ફળ છે. જે ક્રિયા થઈ રહી છે એનો કર્તા કોણ છે? તો રામ. જે ક્રિયા થઈ રહી છે એનું કર્મ કયું છે? એનો વિષય કયો છે? તો ફળ છે. રામ પ્રાસાદે ફલમ ખાદતી. તો પ્રાસાદે, તો પ્રાસાદ એટલે મહેલમાં, અથવા તો આપણે કહે વને. તો વને એટલે શું? વનમાં. તો રામ વનમાં ફળ ખાય છે. તો જે ક્રિયા જે છે એનું અધિકરણ, અધિકરણ એટલે શું છે? એનું લોકસ, એની જગ્યા. જે ક્રિયા જે છે એનું અધિકરણ એટલે શું છે? જગ્યા, સમય. એ કયું છે? જે ક્રિયા થઈ રહી છે ક્યાં થઈ રહી છે? વનમાં થાય છે. હસ્તાભ્યામ હસ્તેન ફલમ ખાદતી. રામઃ હસ્તેન ફલમ ખાદતી. ફલમ વને ખાદતી. તો એ જે ક્રિયા છે એ કયા સાધનથી થઈ રહી છે? હાથથી થઈ રહી છે. એટલે ક્રિયાનું સાધન કોને માટે થઈ રહ્યું છે? કોને માટે ખાય છે? પોતાને માટે. પોતાને માટે, ચતુર્થ વિભક્તિ. બરાબર ને? પોતાને માટે. તો આત્મને, ચતુર્થ વિભક્તિ પોતાને માટે. એ જે ક્રિયા જે થઈ રહી છે કોને માટે છે? એને ચતુર્થ વિભક્તિ. ક્યાંથી ગયા રામ? મહેલમાંથી. તો એ જે ક્રિયા જે છે એ ક્રિયા એને દર્શાવે છે. બરાબર? અપાદાન. એટલે આવી રીતે ક્રિયાને અનુલક્ષીને બીજા બધા જ પરિબળો છે. મુખ્ય પરિબળ કોણ છે? ક્રિયાને અનુલક્ષીને મુખ્ય પરિબળ છે કર્તા. કર્તા ના હોય તો કોઈ ક્રિયા હોય નહીં. પણ જ્યાં ક્રિયા છે તો ક્રિયાનો કર્તા છે કે નહીં? કોઈ પણ ક્રિયા હોય તે ક્રિયાનો કર્તા તો છે જ. એટલે કર્તા પછી ક્રિયા જે છે એનો વિષય, ક્રિયાનો વિષય, કર્તાનો વિષય નહીં. બરાબર? આ ખાસ ધ્યાનમાં આપણે મનમાં જે છે આ ગોટાળો હોય તો કાઢી નાખજો. વારંવાર આ વસ્તુના વિશે વિચારી અને પછી આ વસ્તુને ધારણ કરજો. નહીં તો દરેક વખતે પછી આ કર્તા અને કર્મમાં તમારે ગૂંચવાડો જ થશે. એટલે ક્રિયાને આધારે કર્તા, ક્રિયાને આધારે કર્મ, ક્રિયાને આધારે સાધન, ક્રિયાને આધારે સંપ્રદાન, ક્રિયાને આધારે અપાદાન, ક્રિયાને આધારે અધિકરણ. એટલા માટે એને કારક કહેવામાં આવે છે. ષષ્ઠી જે છે એને કારક નથી કહેવામાં આવતા. આ બધા શું છે? કારક છે. કોઈ પણ ક્રિયાને સંબંધિત પરિબળો છે એને કારક કહેવામાં આવે. સંબંધ તો માત્ર એકબીજાની સાથેનો સંબંધ દર્શાવે છે બધા શબ્દોને. જે કર્તા છે, કર્તાનો કર્મ સાથે સંબંધ, કર્તાનો કરણ સાથે સંબંધ કે કર્મનો કરણ સાથેનો સંબંધ, એ બધું જે છે ષષ્ઠી વિભક્તિ બતાવે છે. પણ જે કારક કહેવામાં આવે છે તો કારક એટલે શું છે? ક્રિયાને આધારિત પરિબળો. બરાબર? એટલે અહીંયા આપણે જ્યારે કહીએ કે સકર્મક ધાતુ હોય તે શેને દર્શાવે છે? સકર્મક ધાતુ કર્મને દર્શાવે છે. સકર્મક ધાતુ કેવી છે? એ ધાતુ કર્મને દર્શાવી શકે. અકર્મક ધાતુ હોય તો ત્યાં એનું કોઈ કર્મ હોય નહીં. ઊંઘી ગયો તેનું કયું કર્મ? જાગ્યો કયું કર્મ? છીંક ખાધી કયું કર્મ? છે કોઈ કર્મ એમાં? એમાં એનું કોઈ એક ક્રિયાનું કોઈ કર્મ, એનો વિષય કોઈ છે નહીં.
આપણે શું આપણે જોયું હતું વિભક્તિ ખોટો શું એવું પૂછવાથી આપણને જ્યારે પ્રાપ્ત થાય એને કર્મ કહેવાય. ક્રિયાને જ્યારે આપણે પૂછીએ શું ત્યારે આપણને કર્મ પ્રાપ્ત થાય. પણ જો અકર્મક હોય તો એ કર્મ ત્યાં હોઈ શકે નહીં. એટલે સકર્મક જો ધાતુ જો સકર્મક હોય તો એને એ કર્મ દર્શાવે અને અકર્મક હોય તો એ કર્મને દર્શાવતું નથી. ઓકે, બરોબર. અહીંયા સેટ હોય અને પ્રત્યેક આર્ધ ધાતુક હોય. હવે આર્ધ ધાતુક જે છે એને માટે અત્યારે આપણે એમાં જતા નથી. આપણે એને આપણે જોયું છે તિંગશિત સાર્વધાતુકમ એ જોયો છે સૂત્ર? નથી જોયું? તમને કોઈને યાદ નથી ને? બરોબર, એટલે નથી જોયું એટલે આપણે નહીં જોઈએ. બરોબર. હવે એ જે પ્રત્યયો લાગે છે, જે કંઈ કૃદંત પ્રત્યયો લાગી અને પછી શું બને છે આપણે તૈયાર શું થાય છે કૃદંત પ્રત્યય લાગીને? પ્રતિપદિક. નામ. પ્રાતિપદિક નામ. બને. અને પ્રાતિપદિકને ક્યારે વાક્યમાં ઉપયોગ કરી શકાય? પિંગ પ્રત્યે લગાવી. ના ના આપણે વિભક્તિ લગાવીને. એને શું કહેવામાં આવે છે? સુપ્રત્યય. વિભક્તિના પ્રત્યયો બોલી શકાય આપણે. વિભક્તિ પ્રત્યયો લાગી અને પછી જે શબ્દ બને છે જે પદમ કહીએ છે એને વાક્યમાં આપણે પ્રયોગ કરી શકીએ. ક્લિયર છે આ વસ્તુ? બરોબર. કેટલાક આજે કૃત પ્રત્યય એવા છે કે જે તમને અવ્યય પણ આપી શકે. અને પછી આપણે આમાં જોવું કે કૃત્ય પ્રત્યયો છે, એક વિભાગ જે છે એમાં કૃત્ય પ્રત્યય છે. નૃત જે છે એ પણ એક પ્રત્યય છે. સોપ પદ કૃત એમાં પણ ઘણા પ્રત્યયો છે. પછી એટલું જ નહીં, ભૂતકાળના અર્થમાં પણ પ્રત્યયો છે. વર્તમાન કાળ, ભવિષ્યકાળ એ બધું દર્શાવનાર બધા પ્રત્યયો આ કૃત પ્રત્યયોમાં કૃત પ્રત્યય અંતર્ગત છે. એટલું જ નહીં, ભાવ્ય પ્રત્યયો પણ છે. ઓકે, આ પ્રમાણે છે. હવે એક ત પ્રત્યયના સંદર્ભમાં આપણે જોયું કે ત પ્રત્યય છે એ ભૂતકાળના એટલે જે ક્રિયા થઈ ગયેલી છે એ દર્શાવવા માટે થાય છે. હવે ત પ્રત્યયમાંથી રહે છે શું? ત. અને આપણે જોયું કે કર્મ વાચ્ય હોય તો એ કર્મને દર્શાવે, પણ જો ભાવ વાચ્ય હોય ત્યાં અકર્મક ધાતુ હોય તે માત્ર ભાવને દર્શાવે. ક્લિયર છે? હવે એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા. જો ઉદાહરણ, છાત્રઃ પાઠમ અપઠત. હવે આ કયું છે વાક્ય? છાત્રઃ પાઠમ અપઠત. અપઠત શું દર્શાવે છે? ભૂતકાળ. ભૂતકાળ છે ને કયો લકાર છે? કયો લકાર કહેવાય? લંગ લકાર. લંગ લકાર. લંગ લકાર. ભૂતકાળ એટલે કયો લકાર છે? લંગ લકાર. લંગ લકાર. બરોબર. એમાં પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ શું થાય? બધું ભૂલી ગયા. તતામન. તતામન શું થાય? તતામન. પઠ ધાતુ શું થાય? પઠ ધાતુને તકાર પ્રત્યય લગાડ શું થાય? પઠત. પઠત થાય કે અપઠત થાય? અપઠત. અપઠત. કેમ અપઠત? પાસ્ટ ટેન્સ છે એટલે. એટલે આગળ અ લગાવવામાં આવે છે એટલે અપઠત. એટલે અહીંયા શું છે? છાત્રઃ અપઠત. તો છાત્રઃ અપઠત એટલે શું થાય? વિદ્યાર્થીએ વાંચ્યું. પાઠ ભણ્યો. વિદ્યાર્થીએ વાંચ્યું. શું વાંચ્યું? પાઠ વાંચ્યો. બરાબર ને? તો પાઠમ અપઠત. વિદ્યાર્થીએ પાઠ વાંચ્યો. ક્લિયર છે આ વાક્ય? આપણે આ બધા જોયેલા છે આવા વાક્યો. અપઠત એ ભૂતકાળ છે એટલે વિદ્યાર્થીએ પાઠ વાંચ્યો. શેને દર્શાવે છે? કર્તાને દર્શાવે છે. કર્તરી પ્રયોગ છે કે કર્મણી પ્રયોગ છે? કર્તરી. તો કર્તરી પ્રયોગ છે કેવી રીતે ખબર પડ્યું? કર્મણી પ્રયોગમાં ય લાગે છે અને ય અહીંયા જોવા મળતો નથી. એટલા માટે આ કર્તરી પ્રયોગ છે
અને છાત્ર અપઠક જે દર્શાવે છે કોને દર્શાવે છે? કર્તરી પ્રયોગ એ કર્તાને દર્શાવે. તો કર્તા કોણ છે અહીંયા? છાત્ર કઈ વિભક્તિમાં છે? પ્રથમા પ્રથમા વિભક્તિ. એટલે કર્તરી પ્રયોગમાં કર્તા અભિહિત છે અને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે? પ્રથમા પ્રથમા વિભક્તિમાં. એટલે આ કયો પ્રયોગ છે? કર્તરી પ્રયોગ છે. બરાબર ને? પ્રથમા વિભક્તિને આધારે આપણે નક્કી કરી શકીએ. પ્રત્યયને આધારે જે ક્રિયાપદ છે એને આધારે આપણે નક્કી કરી શકીએ કે આ કર્તરી પ્રયોગ છે કે કર્મણી પ્રયોગ છે. બરોબર? કર્તરી પ્રયોગમાં કર્તા એ મુખ્ય છે, એને પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે. કર્મણી પ્રયોગમાં મુખ્ય કોણ છે? અભિહિત કોણ છે? કર્મ છે અને પ્રથમા વિભક્તિમાં. પણ અહીંયા કોને દર્શાવે છે? કર્તાને દર્શાવે છે. એટલે છાત્ર અપઠત, છાત્રએ વિદ્યાર્થીએ વાંચ્યું. શું વાંચ્યું? પાઠમ. તો પાઠમ એ શું છે? વાંચવાની ક્રિયાનું કર્મ. બરોબર? એટલે પાઠમ શું થયું? વાંચવાની ક્રિયાનું કર્મ. જે કરી રહ્યો છે એ જે ક્રિયા જે છે એનો વિષય. વિષય શું છે? પાઠમ. એટલે છાત્ર પાઠમ અપઠત, એટલે એનો અર્થ થાય છે વિદ્યાર્થીએ પાઠ વાંચ્યો. હવે આ જ વસ્તુને આપણે કેવી હોય તો કર્મણીમાં પણ કહી શકીએ આપણે. શું થાય કર્મણીનું વાક્ય? અપઠત જે છે તો એમાં અ તો લાગશે જ, લંગ લકાર છે આ. તો લંગ લકારમાં શું થશે વાક્ય? વિચારો. આત્માને પદ પ્રત્યય લાગે તો કયો પ્રત્યય લાગે? અપઠ્યત. પઠ્યત. બીજા કોઈ બોલો. અપઠ્યત અપઠ્યત. એટલે તો આખો હોય. કેમ? કારણ કે આત્માને પદનો પ્રત્યય લાગે છે. બરોબર કિશોરભાઈ? અપઠ્યત એટલે જ આપણે બહુ ધ્યાન રાખવું પડે આમાં કે શું બોલીએ છીએ. જે આપણે જે સામે જોઈએ છે એ બોલીએ છે કે આપણા મનમાં છે એ બોલીએ છે. જે લખેલું હોય એક એક અક્ષર વાંચવાનું. એટલે શું થશે? અપઠ્યત. હવે કર્મણી પ્રયોગ થયો તો એમાં કર્મ કઈ વિભક્તિમાં મુકાય? પ્રથમા વિભક્તિમાં. તો પછી પ્રથમા વિભક્તિમાં શું થશે? પાઠમનું પાઠ. સો પાઠ અપઠ્યત. બરાબર ને? પાઠ અપઠ્યત. અને જે છાત્ર છે કઈ વિભક્તિમાં જશે? તૃતીય વિભક્તિમાં શું થશે? છાત્રેણ. સો છાત્રેણ પાઠ અપઠ્યત. તેનો અર્થ શું થાય? છાત્રેણ દ્વારા પાઠ વાંચવામાં આવ્યો. બરાબર? છાત્ર દ્વારા પાઠ વંચાયો. કર્મણી પ્રયોગ થયો ને? છાત્ર દ્વારા પાઠ વંચાયો. મહત્વનું કોણ છે? કર્મ છે. અહીંયા પણ આ ત પ્રત્યય લાગે છે. કોને દર્શાવે છે? કર્મને. એટલે તમને કર્મણી પ્રયોગ જેવા આ વાક્યો દેખાશે. પણ આ જે કૃત પ્રત્યય લાગીને જે શબ્દ બને છે એ તો પ્રાતિપદિક બને છે. બરાબર? આ ક્રિયાપદ નથી, આ તો પ્રાતિપદિક છે. એટલે જેણે આ કાર્ય કરેલું છે એ. પછી એમાં છાત્ર જે છે એની જરૂર પડે નહીં. અહીંયા જે છે પઠ ધાતુ છે અને શેઠ છે એટલે તની આગળ ઈ લાગે છે. બરાબર? એટલે શું રૂપ થાય? પઠિત. પઠ ધાતુને આ પ્રત્યય લગાયો ત પ્રત્યય અને ધાતુ કેવી છે? શેઠ છે. અને શેઠ છે એટલે પ્રત્યયની આગળ ઈ લાગે. તો શું લાગ્યું? ઈત. તો પઠ અને ઈત એટલે શું થાય? પઠિત. પઠિત એ પ્રાતિપદિક બન્યું. હવે પ્રાતિપદિક બન્યું એને હવે એને કર્તા દર્શાવવાનું કે અહીંયા જે કર્મ દર્શાવવાનું છે. બરાબર? અહીંયા જે છે કર્મ. ઓકે. હવે આની અંદર તમે જે છે બધું મિક્સ ના થઈ જાય એટલા માટે જે પ્રત્યયનો જે અર્થ છે એ અત્યારે બાજુ પર રાખવાનો. પ્રાતિપદિક બન્યા પછી પ્રત્યય જે અર્થમાં છે એને આપણે, કારણ કે એના રૂપ બનાવીશું ત્યારે ફરી પાછું આપણને બધું મિક્સ થશે.
એટલે પ્રાતિપદિક બન્યું શું? પઠિત. પઠિત. બરાબર. હવે પઠિત એના રૂપ થાય. પઠિત રામની જેમ. કેવા રૂપ થશે? કોણ બોલશે? રામની જેમ. પઠિત. પછી શું થાય? પઠિતો પછી પઠિતાઃ પઠિતાઃ. પછી દ્વિતીય વિભક્તિ. પઠિતમ પઠિતો પઠિતાન. પઠિતાન. બરોબર. આ પ્રમાણે એના રૂપ થશે. હવે પઠિત, જે પઠિત કયું એ ભૂતકાળનો દર્શાવે છે. બરાબર. એટલે ભૂતકાળ અને કર્મ પ્રધાન છે. હવે પઠિત બોલ્યા એટલે પઠિત. તો પઠિત એટલે વંચાયું. કંઈક વંચાયું. હવે શું વંચાયું છે? પાઠ. શું વંચાયેલું છે? પાઠ. તો પાઠ પઠિત. હવે ધારો કે ખ્યાલ ના આવે તો આપણે આ વાક્યમાં શું કરવાનું? અસ્તિ ઉમેરવાનું. ક્રિયાપદ. એટલે આપણા માટે એ વસ્તુ ક્લિયર થઈ જાય. એટલે અસ્તિ. અસ્તિ એટલે છે. છાત્રેણ પાઠ પઠિત અસ્તિ. તો છાત્ર દ્વારા પાઠ વંચાયો. વંચાયો છે. આપણે શું કરવું પડે? છાત્ર દ્વારા પાઠ વંચાયેલો છે. વાંચવામાં આવેલું છે. શું વંચાયું છે? પાઠ. એટલે એની વિભક્તિ કઈ છે? પાઠ પઠિત. ઓકે. અને દ્વિતીય વિભક્તિમાં ના મુકાય. આ જે છે એ પ્રથમા વિભક્તિમાં છે. હવે પઠિત એટલે જેણે પાઠ વાંચેલો છે એ. બરાબર ને? પઠિત એટલે શું થાય? જેણે પાઠ વાંચેલો છે એ. કોણ છે? એ છાત્ર છે. પણ પઠિત એટલે જેણે પાઠ વાંચેલો છે એ. પણ પઠિતમ એટલે શું? જેણે પાઠ વાંચેલો છે એનું. ને વાંચેલો છે એને. એ કર્મ બની ગયું. તૃતીય વિભક્તિ છે. પઠિતેન. જેણે પાઠ વાંચેલો છે એના દ્વારા. પઠિતેન. બરાબર. તો પઠિતેન જેના દ્વારા પાઠ વંચાયેલો છે એન. જેના દ્વારા પાઠ વંચાયેલો છે એ. પઠિતેન. ઓકે. આ રીતે એના બધા પ્રયોગ આપણે કરી શકીએ. એટલે ભૂતકાળ પણ આવી ગયો અને સાથે સાથે વ્યક્તિ પણ આવી ગઈ. આપણે કહે છે ગયેલો. ગયેલો ત્યાં ગયેલો પાછો આવ્યો. તો ગયેલો પાછો આવ્યો તો કોને દર્શાવે છે? ગયેલો જે છે એ. તો ગયેલો એ કોણ છે? વ્યક્તિ છે. એ પાછો આવ્યો. તો ગયેલો પાછો આવ્યો. તો એ શું છે ત્યાં? એ ત્યાં કર્તાને દર્શાવે છે. ગયેલો. પણ છે શું? ત પ્રત્યય. ભૂતકાળના અર્થમાં. એટલે આ રીતે આ બધા પ્રત્યય, જે ત પ્રત્યય છે એનો ઉપયોગ અહીંયા કરી શકાય. ઓકે. હવે ત પ્રત્યય છે તો ત્રણેય લિંગમાં એને વાપરી શકાય. તો ત પ્રત્યય છે એને પુલ્લિંગમાં રામ શબ્દ પ્રમાણે વાપરી શકાય. અને ગતઃ છાત્ર. ગયેલો વિદ્યાર્થી. સ્ત્રીલિંગ હોય તો એને આકાર એટલે ટાપ પ્રત્યય ઉમેરવામાં આવે. એટલે ગતા. ગતા સ્ત્રી એટલે ગયેલી સ્ત્રી. ગયેલી સ્ત્રી કર્તા કહેવાય. ગયેલી સ્ત્રીને કર્મ કહેવાય. ગયેલી સ્ત્રી દ્વારા એ કરણ કહેવાય. ગયેલી સ્ત્રીને માટે એ સંપ્રદાન કહેવાય. ગયેલી સ્ત્રીથી તે શું કહેવાય? અપાદાન કહેવાય. ગયેલી સ્ત્રીમાં તે સપ્તમી કહેવાય. અધિકરણ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે જે બને છે એનો સાથે સાથ વિભક્તિમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. ઓકે. પછી નપુંસક લિંગમાં પઠિતમ ગ્રંથમ. તો ફલમ વનમ પ્રમાણે એના રૂપ થાય. પણ સાથે સાથે વિભક્તિ એની થઈ શકે. ઓકે. તો પુલ્લિંગમાં રામ શબ્દ સમાન. સ્ત્રીલિંગમાં રમા શબ્દ સમાન. આપણે સીતા શબ્દ કર્યો છે તો સીતા શબ્દની જેમ નપુંસક લિંગમાં ફલ શબ્દ સમાન.
બરાબર, અથવા તો વન શબ્દ છે એને આધારે થાય. હવે જુદા જુદા અહીંયા ઉદાહરણો આપેલા છે. હવે તમને કઈ એમાં પૂછવું હોય તો પૂછો, જે મેં વાત કરી એમાં. જેનું મનન કરવું પડશે પછી પૂછશું. હા બરોબર, થોડુંક વિચારજો. પઠિતઃ, આ બે વાક્ય વિચારજો. હા સ્વામિનીજી, એમાં જ નથી સમજાતું. આ પઠિતમાંથી આ પઠિતમાંથી પઠિતઃ કેવી રીતે થયું ને એ થોડુંક પાછું સમજાવજો ને. બરોબર, ઓકે. આ કેવી રીતે થયું? બરોબર, પઠિત જે છે રૂપ કેવી રીતે આવ્યું? તો પઠ ધાતુ છે, દેખાય છે ને બધાને? હા પઠ ધાતુ છે એને પ્રત્યય લગાવવામાં આવ્યો ત પ્રત્યય. ત માંથી શું રહે છે? માત્ર ત રહ્યું. બરાબર, ત રહે છે માત્ર. હવે આ જે પઠ ધાતુ છે એ સેટ છે, અને એટલા માટે પઠ અને પછી તની આગળ ઈ લગાવવાનું, એટલે ઈત. તો બંનેને ભેગા કરીએ શું થાય? પઠિત એને કહેવાય પઠિત. પઠિત ના કહેવાય. ઓકે, પઠિત ના કહે, નહીં તો મરુતની જેમ બધા રૂપ થશે એના. આખો છે, બરાબર, એટલે થશે પઠિત. હવે આ શું થયું? આ ક્રિયાપદ બન્યું કે શું બન્યું? પઠિત એ શું બન્યું? પ્રાતિપદિક. પ્રાતિપદિક બન્યું. બરોબર. હવે એને પ્રથમા વિભક્તિનો પ્રત્યય લગાવવાનો, તો શું બનશે? રામ પ્રમાણે બનશે પઠિતઃ. સ્ત્રીલિંગ હોય તો શું થાય? પઠિત. સ્ત્રીલિંગ હોય તો પઠિતા, સીતા પ્રમાણે. અને નપુંસકલિંગ હોય તો પઠિતમ. પઠિતમ. બરાબર, પઠિતઃ. પછી આગળ બીજા રૂપ કયા છે? પઠિતઃ. દ્વિવચનમાં શું છે? પઠિતૌ. રામો એટલે પઠિતો. પઠિતાહ. બહુવચનમાં પઠિતાહ. પઠિતાહ, રામાહ. ઓકે, પછી આગળ કયા રૂપ છે? પઠિતમ. પઠિતમ. આગળ પઠિતૌ. પઠિતમ. પછી છે પઠિતૌ અને અને છે પઠી, શું થાય? પઠિતાન. પઠિતાન. બરાબર. હવે આ જે પઠિત શબ્દ બન્યો એને પ્રાતિપદિક કહેવામાં આવે, પણ આનો અર્થ શું થાય? ભૂતકાળને દર્શાવે છે. બરાબર, ભૂતકાળને દર્શાવનારા પ્રત્યય છે. એટલે પઠિત એટલે શું થાય? વાંચેલું. વાંચેલું કોણ હોય? ગાય વાંચે? ગાય વાંચે? ગાય ના વાંચે. કોણ વાંચે? માણસ વાંચે, મનુષ્ય વાંચે. બરાબર ને? એટલે વાંચેલું. કોણે વાંચેલું છે? તો કોઈક વ્યક્તિ હોય. કરતા. કોઈક વ્યક્તિ હોય એટલે એ કોઈક વ્યક્તિ વાંચેલું છે. શું વાંચેલું છે? પાઠ. પાઠ વાંચેલો છે. શું છે વાંચેલું? પાઠ વાંચેલો છે. એટલે પાઠ અને પઠિત. તો પાઠ પઠિત કોના દ્વારા? કોઈ વ્યક્તિ દ્વારા. કોઈક વ્યક્તિ દ્વારા. એટલે એ કર્તા જે છે એને તૃતીય વિભક્તિ પ્રાપ્ત થશે. કેમ? કારણ કે અહીંયા કર્મ જે છે કર્મને દર્શાવે છે.
પાઠઃ પઠિતઃ. નપુંસકલિંગ હોય તો પાઠમ પઠિતમ. બરાબર? એટલે ગમ ધાતુ હોય તો ગતઃ, સ્ત્રીલિંગ હોય તો શું થાય? ગતા. અને નપુંસકલિંગ હોય તો ગતમ. ગયેલું, ગયેલું છે તો ગયેલું કોણ છે? ગયેલું આપણે કહીએ તો ગયેલું કોઈક છે. પછી એને પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ. ગયેલાને, એટલે ગયો છે એને આપણે કહીએ જ છે ગયેલાને. લો બદ્રીનાથ ગયો અને ગયેલાને શરદી થઈ, ગયેલાને તાવ આવ્યો, આપણે બોલીએ છીએ કે નહીં? તો ગયેલો એ શું થઈ ગયું? એક કર્મ થઈ ગયું. એટલે આ પ્રમાણે આનો પ્રયોગ થતો હોય છે. વિશેષ આપણે શું છે? વાક્યમાં જ્યારે આ શબ્દ આવે ત્યારે જ તમને સ્પષ્ટતા વધારે થશે. સામાન્ય જે છે આપણે એટલું જ રાખવાનું મનમાં કે આ પ્રત્યય ભૂતકાળના અર્થમાં વપરાય છે અને એ કર્મ પ્રધાન છે, એટલે કે કર્મને દર્શાવનાર છે. આટલું આપણે મનમાં રાખવાનું. આ વસ્તુ સ્પષ્ટ છે અને એને આધારે પછી આપણને એ બધા શબ્દોને આપણે જોવાના. ઓકે, એટલે અત્યારે કદાચ ના સમજાતું હોય પણ બીજા ઉદાહરણો અને પછી આપણે જોઈશું આગળ તેમ તેમ આ વસ્તુ સમજાઈ જશે. ઓકે, છાત્રેણ પાઠઃ પઠિતઃ. વિદ્યાર્થી દ્વારા પાઠ વાંચવામાં આવ્યો. હવે આપણે જોઈએ જુદી જુદી ધાતુ છે અને ધાતુને આ પ્રત્યય લગાવવામાં આવે છે. તો કયા કયા શબ્દો બને? તો અહીંયા જોઈએ કે આ પૂર્વક ગમ ધાતુ. આ પૂર્વક ગમ ધાતુ હોય તો શું બને શબ્દ? ગમ ધાતુને આધારે ગત. ગત પ્રાતિપદિક છે અને પછી આવેલું. આ ગત એટલે શું છે? આવેલું. અને પુલ્લિંગમાં શું થાય? આગતઃ. સ્ત્રીલિંગમાં આગતા અને નપુંસકલિંગમાં આગતમ. પછી આગળ છે આ પૂર્વક દિશ ધાતુ છે તો એનું શું થાય? આદિષ્ટ. આદિષ્ટ એટલે શું છે? આદેશ આપેલું. આદિષ્ટ, આદિષ્ટા, આદિષ્ટમ. પછી આની તો આનીત પ્રાતિપદિક થયું. આનીત તો લાવેલું. આનીતઃ, આનીતા, આનીતમ. આરૂઢ, રૂહ ધાતુ છે. રૂહ ધાતુ છે અને બને શબ્દ જે એ બને છે શું બન્યું છે? આરૂઢ. ચડેલું, ચડેલું. આરૂઢ, આરૂઢા. એ જ રીતે ઈશ ધાતુ છે તો ત પ્રત્યે લગાય ઈષ્ટ એટલે કે ઈચ્છેલું. ઈષ્ટ એટલે ઈચ્છેલું. કૃત એટલે કરેલું. ક્રીત એટલે ખરીદેલું. ગત એટલે ગયેલું. ગીત, ગઈ ધાતુ છે. ગીત એટલે શું? ગાયેલું. ને ગાયેલું છે ને શું કહેવાય? ગીત. પછી છિન્ન, છિન્ન એટલે કાપેલું. આ છિદ ધાતુ છે અને ત પ્રત્યે લગાવો તો છિન્ન એવો શબ્દ મળે. છિન્ન, ભિન્ન. ઓકે, આપણે બધા શબ્દો જોઈશું. હું તમને હોમવર્કમાં આપવાની જ છું હમણાં. પછી દૃશ જે છે તો દૃષ્ટ. દૃષ્ટ એટલે દૃશ ધાતુ જોવાના અર્થમાં છે તો દૃષ્ટ એટલે જોયેલું. હવે તમારે ધાતુના અર્થ જે છે એ તમારે જોતા રહેવું પડશે. જુદી જુદી ધાતુના શું અર્થ થાય છે એ તમારે થોડુંક જોતા રહેવું પડશે એટલે ખ્યાલ આવશે. અને મેં પેલો એક મોકલાવ્યું છે કદાચ તમને લોકોને ધાતુનો આખો એક પહેલા ગણની ધાતુ, ચોથા ગણની ધાતુ, છઠ્ઠા ગણની ધાતુ, 10મા ગણની ધાતુ મોકલાયું છે? હા, તમે મોકલ્યું છે પેલા છેલ્લા ક્લાસમાં અટેચ ફાઇલ હશે. હા, એટલે આખી એક શીટ મોકલાઈ છે. એને તમે તમારો જે પ્રેક્ટિસનો ક્લાસ હોય એમાં વાંચજો. દર વખતે થોડી થોડી ધાતુઓ બધી વાંચજો અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો એના અર્થ શું થાય છે. હાજી, હા, શું પૂછવું છે? એટલે અમુક જગ્યાએ અમુક શબ્દોમાં ત નીકળી જાય છે. એ ટૂંકમાં સંધિને કારણે તનો બીજો શબ્દ થઈ જાય છે. ત નીકળી નથી જતો, તમાં ફેરફાર થાય છે.
સંધિને કારણે. ઓકે. સંધિને કારણે તમાં ફેરફાર થયો છે. એટલે છિદ ધાતુ છે અને ત લાગ્યું એ છિન્ન થયું છે. દૃષ્ટ ધાતુને દૃષ્ટ, નું ને નૂત, નશમાં નષ્ટ, ની ને નીત એટલે લઈ ગયેલું. પચ ધાતુ છે તો શું બન્યું? પક્વ શબ્દ બની ગયો. તો એમાં ધાતુમાં થોડો ફેરફાર થયેલો છે. પઠનું પઠિત, પછી આગળ છે પાનું પીત થયું છે. પા ધાતુ છે એનું પીત થયેલું છે. આવી રીતે પરિત્યજ તો પરિત્યક્ત. પ્રચ્છ ધાતુ છે પૃષ્ઠ, ભક્ષ ધાતુ છે ભક્ષિત, ભક્ષિત એટલે ખાધેલું. ભી એટલે ભીત એટલે ડરેલું. ઓકે, ડરાવેલું. ભીત ડરાવેલું અથવા તો ડરેલું. લભ એટલે લબ્ધ. વચ એટલે ઉક્ત. વચનું શું થઈ ગયું? ઉક્ત થઈ ગયું. શ્રુનું શ્રુત, સેવનું સેવિત. જુદા જુદા શબ્દો છે. હનનું થાય છે હત, હસનું થાય છે હસિત, ત્રસનું થાય છે ત્રસ્ત. બરાબર, આ પ્રમાણે એના રૂપ છે. હવે આપણે અહીંયા થોડાક એ જોઈએ એટલે તમને કદાચ વધારે ખ્યાલ આવે. મિત્રેણ ફલમ ખાદિતમ અસ્તિ, પછી લગાવેલું છે. મિત્રેણ ફલમ ખાદિતમ. ખાદિતમ, શું ખાદિતમ? ખાદિતમ એટલે શું? ખાદિતમ નો અર્થ શું થાય? ખાદિતમ ખાવાના અર્થમાં. ખાધેલું. ખાધેલું. બરાબર ને? ખાધેલું, ખવાયેલું. તો એ જે છે શું ખવાયેલું છે? ફળ. ફળ ખવાયેલું છે. તો ફળ ખવાયેલું છે આપણે કહીએ તો ફલમ ખાદિતમ અસ્તિ. કઈ વિભક્તિમાં આવે ફલમ અને ખાદિતમ? પ્રથમા વિભક્તિ. બરાબર ને? એટલા માટે જ અસ્તિ મૂક્યું છે. અસ્તિ તમે મૂકો એટલે તમને ખ્યાલ આવે કે અસ્તિ એ કર્તરી પ્રયોગ છે. અને કર્તરી પ્રયોગ કોને દર્શાવે? એ કર્તાને દર્શાવે. કર્તાને દર્શાવે એટલે કે પ્રથમા વિભક્તિમાં દર્શાવે. સોરી, કર્તાને દર્શાવે એવું ના કહેશો, પણ એ જે છે કર્તરી પ્રયોગ જે છે એ પ્રથમા વિભક્તિમાં કર્તાને, બરોબર એવું જ કહેવું પડે, એ કર્તાને દર્શાવે. બરાબર, એટલે અહીંયા ફલમ ખાદિતમ અસ્તિ, તો ફળ ખવાયેલું છે. અહીંયા જે છે એ ફળ જે છે એ પ્રથમા વિભક્તિમાં છે. ફળ ખવાયેલું છે. કોના દ્વારા? તો મિત્ર. બરાબર, એટલે ફલમ ખાદિતમ. તમારે અસ્તિ જે છે, અસ્તિ કે સંતિ એવું તમારે ઉમેરી દેવાનું. બરોબર. પછી સેનાપતિના સૈનિકાહ આદિષ્ટાહ. આદિષ્ટાહ સંતિ. આ શબ્દો છે સૈનિકાહ આદિષ્ટાહ, કઈ વિભક્તિમાં છે? પ્રથમા. બહુવચન. પ્રથમા વિભક્તિ બહુવચન. એટલે સૈનિકોને સેનાપતિ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. એટલે જેને આદેશ આપવામાં આવ્યો છે એને નહીં. જેને આદેશ આપવામાં આવ્યો છે એને નહીં. જેને આદેશ આપવામાં આવ્યો છે એ કોણ છે? સૈનિકાહ. એ બધા સૈનિકો છે. કોના દ્વારા આદેશ આપવામાં આવ્યો? તો કે સેનાપતિના, સેનાપતિ દ્વારા. બરોબર. પછી આગળ છે ગુરુના ગ્રંથ આનીતઃ. આનીતઃ એટલે લાવવામાં આવેલું છે. શું લાવવામાં આવેલું છે? ગ્રંથ. તો ગ્રંથ લાવવામાં આવેલું છે. આનીતઃ અસ્તિ. તમારે જો ખ્યાલ ના આવે તો અસ્તિ ભવતી એવું ત્યાં ઉમેરી દેવાનું. એટલે લાવવામાં આવેલો છે. શું લાવવામાં આવેલું છે? ગ્રંથ. ગ્રંથ આનીતઃ એટલે ગુરુ દ્વારા ગ્રંથ લાવવામાં આવેલો છે અથવા તો આવ્યો હતો એવું પણ થઈ શકે. બરાબર, આવેલો છે અથવા તો આવ્યો હતો. બરોબર. પછી અશ્વે આરૂઢ બાલક સ્થિત અસ્તિ. ઘોડા પર ચડેલો છોકરો ઉભો છે. ઉભો છે, સ્થિત એટલે છે ત્યાં. ઘોડા પર ચડેલો છોકરો છે.
ઓકે. પછી ભગવતઃ ઇષ્ટમ ન વૈ પૃથગ અસ્તિ, ભગવાનની ઈચ્છાથી અલગ કઈ છે નહીં. એટલે ભગવતઃ ઇષ્ટમ એટલે ભગવાનનું જે ઈચ્છેલું છે એ, એનાથી બીજું કઈ છે વધારે, બીજું કઈ છે. એટલે આપણે કહીએ છીએ કે ભગવાનની ઈચ્છાને આધારે જ બધું થાય છે. ન પૃથક અસ્તિ. પછી આગળ છે મયા કર્મ કૃતમ. કર્મ કૃતમ. હવે કૃતમ જે છે કર્મ શબ્દ છે નપુંસકલિંગ છે, બરાબર. કર્મ શબ્દ નપુંસકલિંગ છે એટલા માટે કૃતમ શું લીધું? નપુંસકલિંગમાં. તો શું થાય નપુંસકલિંગમાં? પ્રથમા વિભક્તિ વંદમ કૃતમ. કૃતમ. કૃતમ કૃતે કૃતાની. કર્મ કૃતમ અસ્તિ. કર્મ કરાયેલું છે, બરાબર. કર્મ. હવે કૃતમ માત્ર હોય તો પણ શું થાય? કરાયું છે. કરાયું છે, મારા દ્વારા કરાયું છે, તો ઓટોમેટિક કર્મ આવી જાય. કંઈક ને કંઈક જે છે એ તો આવી જ જશે કર્મ તો. ઓકે. પછી આગળ ક્રીતમ. તમે ક્રીતમ ખાલી કહો તો શું હોય? કર્મ આવે કે નહીં? ક્રીતમ એટલે ખરીદાયું. ખરીદાયું એટલે શું ખરીદાયું? તરત જ વસ્ત્રમ. વસ્ત્રમ ક્રીતમ તેન, તેના દ્વારા. ત્વયા ગીતે શ્રુતે. તો ગીતે શ્રુતે. શ્રુતે છે કઈ વિભક્તિ છે? સપ્તમી એક વચન. સપ્તમી વિભક્તિ નથી. અહીંયા જો સ્તઃ લખેલું છે. સીતે સીતે પ્રથમા વિભક્તિ દ્વિવચન. દ્વિવચન. પ્રથમા વિભક્તિ દ્વિવચન ક્યાં આવે છે? વનમ વને વનાની. વનમ વને વનાની. તો એ નપુંસકલિંગ છે. ગીતમ એ શું છે? નપુંસકલિંગ છે. એટલે શ્રુતે એ પણ શું થાય? નપુંસક. શ્રુતે બે સંભળાયા. બે શું સંભળાયા? ગીતો સંભળાયા. એટલે બે ગીતે, બે ગીતો સંભળાયા. કોના દ્વારા? ત્વયા, તારા દ્વારા બે ગીતો સંભળાયા. અહીંયા છે ગીતમ ગીતમ. બે શબ્દ છે ગીતમ ગીતમ, બંનેના અર્થ જુદા છે. ગીતમ એટલે ગીતમ ગાયક. ગાયેલું છે. શું ગાયેલું છે? ગીત. ગીત ગાયેલું છે. પણ ગીત જે છે અહીંયા શું છે? ગીતમ કર્મ છે. જે ગાયેલું છે ને ગીત કહેવામાં આવે, બરાબર. સામાન્ય રીતે ગીત જે શબ્દ જે છે એને આપણે જે ગાયેલું છે એ ગીત, પણ એ ગાયેલું ગીત છે ગાયું, એટલે ગાયેલું ગીત. તો ગાયેલું ગીત જે છે શું છે? અહીંયા ગીતમ ગીતમ અસ્તિ પ્રથમા વિભક્તિમાં, અને ગાયકેન. ઓકે. પછી આગળ શું છે? વૃક્ષાહ છિન્નાહ. તો છિન્નાહ છે. તો છિન્નાહ એટલે કયો છે? બહુવચન. પ્રથમા બહુવચન. પ્રથમા વિભક્તિ બહુવચન છે. તો કપાયેલા છે. શું કપાયેલા છે? વૃક્ષાહ. એટલે વૃક્ષાહ છિન્નાહ. અહીંયા કર્તા નથી આપ્યો, તો કર્તાની જરૂર છે ખરી? ના. કર્તાની જરૂર નથી, પણ કર્તા છે ખરો. કર્તા છે ખરો. કોઈકે કાપેલા છે કોઈકના દ્વારા. એટલે વૃક્ષાહ છિન્નાહ સંતિ. પછી આગળ શું છે? સ્વપ્નમ દૃષ્ટમ. દૃષ્ટમ જે છે જોવાયેલું, જોયેલું. દૃષ્ટમ શું જોયેલું? સ્વપ્ન જોયેલું. તો સ્વપ્ન જોયેલું છે કોના દ્વારા? મારા દ્વારા. એટલે સ્વપ્ન દૃષ્ટમ એટલું કહો તો પણ ચાલે, કોઈકના દ્વારા જોયેલું છે. ધનમ ન. ઓકે. દેવઃ સ્તોત્રૈઃ નુતઃ. નુતઃ એટલે સ્તુતિ કરાયેલી. તો કોની સ્તુતિ છે?
દેવોની સ્તોત્ર. ભગવાનની. દેવોની. નુતઃ સ્તુતિ કરાયેલી છે કોની? તો કે દેવોની. એટલે દેવઃ નુતઃ શેનાથી? તો સ્તોત્રૈઃ. કઈ વિભક્તિ છે આ સ્તોત્રૈઃ? તૃતીય વિભક્તિ બહુવચન. તૃતીય વિભક્તિ બહુવચન. સ્તોત્રો દ્વારા. સ્તોત્રો દ્વારા દેવની સ્તુતિ કરાયેલી છે. એટલે એવા દેવ કે જેની સ્તુતિ કરાયેલી છે એ. જેની સ્તુતિ કરાયેલી છે એ દેવ. અને જેની સ્તુતિ કરાયેલી છે એ દેવને મારા નમસ્કાર. તો શું કરવું પડે? નુતાય નુતાય નમઃ. સ્તોત્રૈઃ નુતાય. જેની સ્તુતિ કરાયેલી છે એને મારા નમસ્કાર. એને હું નમસ્કાર કરું. નમઃ. તો ચતુર્થ વિભક્તિમાં જાય. એ આપણે જોઈશું પછી. બરાબર? પણ એને આવી રીતે ઉપયોગ કરી શકાય. પછી આગળ શું છે? ધનમ નષ્ટમ. તો ધનમ એ નપુંસકલિંગ શબ્દ છે. તો ધનમ નષ્ટમ અસ્તિ. ધનનો નાશ થયેલો છે. એટલે નાશ થયેલું ધન. જેનો નાશ થઈ ગયેલો છે એવું ધન. નાશિત ધન. બરાબર? જેનો નાશ થઈ ગયેલો છે એવું ધન. એટલે ધન નષ્ટ થયું છે. ચોરેણ ધનમ નીતમ. તો ધનમ જે છે નીતમ. નીતમ એટલે લઈ જવાયેલું. કોના દ્વારા? ચોર દ્વારા. ખ્યાલ આવે છે થોડો વાક્યનો કઈ રીતે એનો પ્રયોગ થાય છે? બરાબર? કે પૂછવું છે કઈ? ઓકે, હવે તમે એક કામ કરજો. અહીંયા હવે 15મા વાક્યથી કે આગળ 28મું વાક્ય છે ત્યાં સુધી તમે માત્ર એમાં ઉપર લખજો. જેવી રીતે આપણે ચોરેણ ધનમ નીતમ. તો આ પ્રથમા વિભક્તિ છે કે કઈ છે? બરાબર? આ જે છે ધનમ નીતમ એની પ્રથમા વિભક્તિ છે કે દ્વિતીય વિભક્તિ છે? બરાબર? ચોરેણ એ તૃતીય વિભક્તિ. એટલે આ અર્થને ધ્યાનમાં રાખી અને પછી તમે અહીંયા લખજો અને બ્રેકેટમાં લખજો અસ્તિ, સ્તઃ કે સંતિ. એક વચન હોય તો અસ્તિ લખવાનું, દ્વિવચન હોય તો સ્તઃ લખવાનું, બહુવચન હોય તો સંતિ લખવાનું. અસ ધાતુના રૂપો તમને મોકલેલા છે અથવા તમે જોયેલા પણ હશે. બરાબર? કૃ ધાતુના, અસ ધાતુના, ભૂ ધાતુના બધા જે છે એ આપણે જોતા રહેવાનું. એટલે બ્રેકેટમાં લખજો. એક વચન હોય તો અસ્તિ લખવાનું, બહુવચન હોય તો સંતિ લખવાનું. કે એ પ્રમાણે આ જરાક તમે તમારી જાતે કરજો. તમારી જાતે કરશો તો તમને ખ્યાલ આવશે થોડોક વધારે. એટલે બાકીના વાક્યો છે એને તમે જરાક જોજો. બરોબર. હવે બીજું જે છે આ તમારું હોમવર્ક. તમારું હોમવર્ક 2 છે. પેલા કર્તરી કર્મણીના વાક્યો છે અને આમાંથી આ જે વાક્યો છે. બરાબર? 12-13 વાક્યો છે એ તમારે જોવાનું છે. બીજું એ તમને હોમવર્ક જ આપવાનું છે મારે. પહેલા કદાચ કરેલું છે, કદાચ સાંજના ક્લાસમાં આપેલું હોય તો ખ્યાલ નથી. પણ આ ડોક્યુમેન્ટ છે, આ તમારી સામે પીડીએફ છે અને આ પીડીએફમાં તમે જોઈ શકશો. પ્રેક્ટિસ માટે જ છે આ. એમાં ઉદાહરણ આપેલું છે અને એ ઉદાહરણ પ્રમાણે તમારે માત્ર એમાં જોવાનું છે. જે અહીંયા તમે જોઈ શકશો કે યદિ ખાદ ખાદિત, પઠ પઠિત, લિખ લિખિત, પત પતિત. એ પ્રમાણે અંક અંકિત, અટ અટિત, પલાય પલાયિત, અર્ચ અર્ચિત, અર્જ અર્જિત. આ બધું તમારે લખવાનું છે. અને સાથે સાથે તો થોડુંક જો તમે ધાતુ પાઠમાં જોતા શીખશો તો સારું. ધાતુ પાઠમાં જોતા આવડશે?
એક ધાતુ પાઠને આપણે પેલો પ્રિન્ટ લોકોએ કઢાવી હશે, તમે PDF મૂકેલી છે. અચ્છા, પ્રિન્ટ કરાવેલી છે, બરોબર. હા, એમાં પણ તમને જોવા મળશે, એમાં પણ સેટ ને બધું છે, એમાં પણ માહિતી છે. હા, બરોબર, એક મોકલાવેલી છે એમાં. તો એમાં આ બધી જ ધાતુઓ હશે એવું જરૂરી નથી, પણ તમે એમાં જોજો, અનુક્રમણિકા પ્રમાણે એમાં આપેલી છે, બરાબર. એટલે એમાં અર્થ શું છે એ પણ તમે જોજો. અને આમાંથી તમે આ બધી ધાતુઓ જે છે એને આપણે જાતે, મેં તો બધી લખી હતી જ, એના રૂપ કયા થાય છે આપણને મનમાં થોડુંક ઘૂસી જાય કે હા આવું રૂપ થઈ શકે છે એનું, બરાબર. એટલે આ પ્રમાણે છે. પછી બીજું જે છે તેમાં શું છે, આ જે કૃ, શ્રુ, ઋ, સ્મૃ, ઋકારાંત ધાતુ થઈ અમુક, પછી ચી, જી અને આ બધી ધાતુ જે છે, પછી આ, જ્ઞા, ખ્યા, ધ્મા, આ બધી ધાતુ છે. તો એના અર્થ એના કઈ રીતે થાય છે, તો કૃ, કૃતઃ, પછી વી પ્લસ આ, વ્યાપૃત, અધિ પ્લસ ઈ, અધિત, હુ પ્લસ હુ, હુત. આ પ્રમાણે આમાં આપેલું છે, એટલે એ પ્રમાણે તમારે કરવાના છે, બરાબર. બીજું આગળ ઘણું બધું આપેલું છે, એને આપણે પછી તમને હું કહીશ. અને જે છેલ્લું જે છે એમાં ઉપર જે એક સરખા નહીં હોય એવા આપેલું છે, એટલે તમે આ બધું જે છે હોમવર્ક થોડુંક કરજો, તમને ખ્યાલ આવશે, બરાબર. ધાતુઓ પણ આપણે થોડુંક જોતા રહેવાનું, તો આપણા માટે સારું રહેશે. જેટલું જોવાય એટલું જોવાનું, બરાબર. હવે કઈ પૂછવું હોય તો પૂછો. એટલે આજે આપણે ત પ્રત્યય આપણે જોયો. નેક્સ્ટ ટાઈમ આપણે તવતુ પ્રત્યય, બીજા પ્રત્યયો જોઈશું. ઓકે, કઈ પૂછવાનું છે ખરું? હવે તમે ક્લાસમાં કઈ પ્રેક્ટિસ કરશો? પેલા ક્લાસમાં પહેલાની કરવાની છે કે પછી આ નવી શરૂ કરવાની છે? નવી જ શરૂ કરશું ને. હા, એટલે પણ પહેલાનું જે છે તમને બધું ક્લિયર છે? એક ક્લાસ Clear રિવિઝન છે? થઈ જાય એટલે આવડી જાય એમ છે. હા, બરોબર. એટલે જરાક જોઈ લેવાનું, આપણને ક્લિયર ના હોય તો પૂછી લેવાનું આ લોકોને, અને પછી આ નવું જે છે હોમવર્ક એ કરજો. ઓકે, એ તમને લોકોને કરાવશે. હવે આ ક્લાસ જે છે એ તમારે ફરી વખત, હવે આ એ તો એક જ ક્લાસ હશે આપણો 1.5 કલાકનો આવી રીતનો. પછી તમારે હોમવર્ક તો ઘણું બધું છે કરવાનું, એટલે ફરી પાછો તમે લોકો સવારે ફરી પાછા ભેગા થઈ શકો અને કરી શકો. સાંજનો સમય હોય તો સાંજના સમયે પણ કરી શકાય, તમારો જે સમય છે સવારનો, સાંજનો. ઓકે, બરોબર. હવે આમાંથી અત્યારે મને લાગે છે તો 22 જણ છે. 22 આટલા જે છે, 22 એટલે ના, 22 17 જણા હશે, કેમ કે એમાં અમે છે, બરોબર. 4 જણા તો નીકળી જાય. હા, એટલે અને હવે એક લોકો ઓછા થઈ ગયા છે. તો હવે પણ તમારા જે સ્વામિનીજી ટીચર છે એને તમારે પૂછીને તમારે જેટલું જે પ્રમાણે કરવું હોય એવું કરજો. ઓકે, સ્વામિનીજી, આમાં હોમવર્કમાં જે સપોઝ વાક્ય છે છાત્રેણ પાઠ અપઠ્યત, તો એમાં ત્રણેયનું લખવાનું વિભક્તિ? ના ના ના, ત્રણેયની વિભક્તિ ક્યાં લખવાની છે? ને કર્મણીમાં ફેરવવાનું છે ને. અચ્છા, તમે જે પૂછો છો એક ત પ્રત્યેનું પૂછો છો કે પેલું પૂછો છો? હા, છાત્ર પાઠ અપઠત, તો એમાં ત્રણેયનું લખવાનું, છાત્ર પાઠ અને અપઠત પઠ્યત. એટલે અચ્છા, એટલે પેલો ઉપર સ્ત્રીલિંગ લખી. પુલ્લિંગનું તમે પૂછો છો? એટલે તમે હોમવર્ક જે આપ્યું છે ને એ કેવી રીતે કરવાનું? એક વાક્ય ખાલી 15 થી 28 વાક્યોનું પૂછે છે. હા, એટલે 15 ઉપર થી 28 વિભક્તિ જે ને એ વાક્ય બધું. છે એમાં તમારે વિભક્તિ કઈ છે એ લખવાની છે. કઈ ત્રણેયની? વિભક્તિ છે? હા, પ્રથમા વિભક્તિ છે કે દ્વિતીય વિભક્તિ છે કે તૃતીય વિભક્તિ છે, એ શબ્દની ઉપર લખવાનું છે માત્ર. એટલે કર્તા કર્મ ક્રિયાપદ બધાનું. હા, બસ ક્રિયાપદ તો છે ને. અસ્થિ તમારે લગાવવાનું છે એક્સ્ટ્રા. અસ્થિ જ્યાં જરૂર પડતી અસ્થિ લગાવવાનું, સંતિ જરૂર પડે એકવચન હોય તો સંતિ, ને સ્તઃ બહુવચન હોય તો સંતિ લગાવવાનું. કૃદંત આવે ને. પૂછ્યું. આવે છે ને?
ત્યાં પહેલા સમજજો અને પછી તમે એ કરજો, બરાબર? સરોજબેન નું માઇક ચાલુ છે. એટલે તમે વાંચજો નોટ અને પછી ઉદાહરણો જોજો બધા આપણે જે જોયેલા છે અને પછી સમજીને પછી કરજો, બરાબર? જ્યાં તમને સમજણ નહીં પડશે ત્યાં પછી ફરી વખત હું સમજાવીશ. ઓકે? પણ તમે કરશો તો તમને ખ્યાલ આવશે, નહીં કરો તો નહીં ખ્યાલ આવે. માત્ર સમજી લેવાથી નહીં મેળ પડે, તમારે જાતે કરવું પડશે ને તો જ મગજમાં ઉતરશે. ઓકે, આટલું રાખીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પ્રણામ સ્વામીજી, ધન્યવાદ.